જે જે હા આપણા ચરોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ શ્રી જે આપશ્રીનો વિડીયો બંધ છે. હા મેં બંધ કર્યો છે. આપ શ્રી ગઈકાલે 2 દિવસ ક્યાં જતા રહ્યા જે શ્રી ખબર ના પડી. બહુ સુંદર રીતે સમજાયું અને આજ પણ આજનો વચરામૃતનો કૃતાર્થ કરશો બધા વચનો ને બહુ જ આનંદ આવ્યો હતો. જય શ્રી દંડવત પ્રણામ. જય શ્રી. તો હું એમ કહેવા માંગતો હતો કે હમણાં જેમ આ ગાતા હતા બેન જમનાજીની આરતી, અથવા કોઈ કીર્તન ચાલતું હોય, અથવા કોઈ પ્રવચન કરતું હોય, અથવા કોઈ બોલતું હોય, જેમ સમજો આપણે કમ્યુનિકેટ કરીએ છીએ, એકબીજા સાથે વાતો કરીએ છીએ, તો વિવેક એ છે કે કોઈ દિવસ વચમાં એને ટોકવાનું નહીં. ઓ યા પેલું અમે છે ને પેલી રીતે નથી બોલતા છેલ્લે ચુંદામણની આરતી વિશ્રામ ઘાટે એટલે એક વસ્તુ એ પણ તમને સમજાવું છું. એ પણ એવું કે કોઈ દિવસ પણ એને તોડવું ન જોઈએ, અખંડ રાખવું જોઈએ. ગાવું તો અખંડ ગાવું. કારણ કે અહીં લાલ કમળ લપટાણા ત્યાં સુધી જ અમે કહીએ છીએ. બહુ વર્ષોથી એવું કહ્યું છે. કોઈ દિવસ અડધું કીર્તન કે અડધું પાઠ કેવી રીતે ના કરાય. જે શ્રી અમને અહીં ધ્રુપીલ બાવાએ બહુ વર્ષો પહેલા, એટલે બધા વલ્લભ એવી વર્ષો પહેલા લાલ કમળ લપટાણા જોવાને ગયા હતા, ત્યાં સુધી જ અમે બહુ વર્ષોથી ગઈએ છીએ એવી આરતી. ભાઈ જો એમને કહ્યું હશે તો સાચું જ કહ્યું હશે. મારે એમનાથી વિરોધ નથી, પરંતુ હું તો શાસ્ત્રની વાત કરું છું. શાસ્ત્ર એ કહે છે કે આપણે જે કંઈ વાંચતા હોઈએ તેને અડધું ના મુકાય. જેમ સમજો કે એક શ્લોક હું કરી રહ્યો છું અને એક શ્લોક કદાચ લાંબુ ચાલતું હોય સમજાવવામાં, તેને હું અડધું ના મૂકી શકું. બીજો શ્લોક પછી ચાલુ થાય તો એને હું મૂકી શકું, પણ એક શ્લોક ચાલુ હોય તો એને હું બંધ ના કરી શકું. એવું શાસ્ત્રનું વચન છે. એનાથી શું થાય છે કે શાસ્ત્ર એ કહે છે કે તમે જેને કહેવાય છે ને કે મુક્તિથી વિરુદ્ધ થઈ જાઓ છો. અને મુક્તિ પણ ક્યાંક ને ક્યાંક પુષ્ટિ માર્ગમાં સ્વીકાર કરવામાં આવી છે. તો એ મુક્તિ કઈ છે? એના 3 પ્રકાર છે. આપણે પછી પ્રવચનમાં કોઈ વાર કરશું, પરંતુ શાસ્ત્રે કહે છે એટલે મેં કહ્યું. બાકી જો બાળકોએ જે કહ્યું હશે તો સાચું કહ્યું હશે, મને એનો વિરોધ નથી. એટલા માટે પહેલી વાર કરીને એટલે મેં કહું આપણે શાસ્ત્રે ના પાડે છે. હવે શાસ્ત્રનું આપણે માનવું જોઈએ કે અમારું માનવું જોઈએ, એ નક્કી તમે કરો. ઓકે. જે સત્ય, મેં કહ્યું ને કાલે પણ કે સત્ય જે છે એ આપણને સ્વીકારવું જોઈએ. એ પછી ચાહે અમે લોકો કહીએ કે કોઈ પણ કહે, સત્યથી અગર વેગળા આપણે રહીએ છીએ તો એ ભગવાનને નથી ગમતું. કેમ કે મેં તમને જેમ કાલે સમજાવ્યું હતું કે ગુરુ જે છે એ શ્રી મહાપ્રભુજી છે, અને ગુરુની જે વાત છે એ જ અમે લોકોને કરવાનો અધિકાર છે. એનાથી વિરુદ્ધ કંઈ આપણે બોલવા જઈએ તો એ અનધિકાર ચેષ્ટા કહેવાય. અને એમાં જ શું છે કે આપણો પુષ્ટિ જે સમાજ છે એ ભિન્ન થઈ ગયો છે. કેમ કે એક બાળક આ કહે છે, એક બાળક એમ કહે છે, એક બાળક એમ કહે છે. એમાં એટલે જ કહ્યું ને કે તમે પહેલા એ જુઓ કે કયા બાળક શાસ્ત્રના જ્ઞાતા છે, જેમને શાસ્ત્રનું જ્ઞાન સરખું હોય તો એમની વસ્તુ આપણે સાંભળવી જોઈએ. એવું શ્રી મહાપ્રભુજી એનો વાક્ય છે. એ પણ તમને સિદ્ધ કરીને બતાડી શકું કે કયા ગ્રંથમાં ને ક્યાં છે. તો આપણે મહાપ્રભુજીની વાત સાંભળીએ કે આપણું, જેમ આ સૃષ્ટિ વાત થયો કે આ અમારી સૃષ્ટિ, આ તમારી સૃષ્ટિ, આ અમારા લોકો, આ તમારા લોકો, તો આટલો વિભાગ પુષ્ટિ માર્ગમાં કેવી રીતે થયો? તમે જ મને એનો જવાબ આપો કે શું આ ઉચિત છે? આ કોણ બાળક છે ભાઈ? મને તો બચ્ચાઓ જોઈએ ને હું ગાંડો થઈ જાઉં છું. નાના બચ્ચાઓને એટલો મને મજા આવી જાય છે. આ કોણ છે છોકરી? ઈશિતા છે, ઇન્ડિયાથી છે અને રાજકોટમાં રહે છે. એને બચ્ચાને જોયું તો બહુ મને ગમી ગઈ. બહુ ક્યુટ છે. ક્યાં છે? એને બોલાવો ને. ઈશિતા બોલ બેટા. જય શ્રી આપશ્રીના ચરણોમાં પંચાંગ પ્રણામ. આશીર્વાદ. નાના બાળકોને જોઉં છું તો એકદમ મને આમ થાય છે કે જાણે ઠાકોરજી સામે આવી ગયા છે મારે. ઇઝ હેલ્પિંગ ટુ મચ છે જે મને. હા, હેલ્પ સારી કરે છે મને. બચ્ચાઓ, નાના બચ્ચાઓ તો મારા માટે આમ. હા, એટલે આપણે નાનાઓને આગળ લાવવાના ને જજશ્રી, એટલે લાવીએ છે બધાને. સાક્ષાત એ ભગવાનનો સ્વરૂપ હોય છે, નિર્દોષ. એ લોકોમાં કોઈ જાતનો પણ
લૌકિક આસક્તિ નથી હોતી એ બચ્ચાઓમાં. એમની સાથે હું રમું છું, મસ્તી કરું છું ને તો મને એમ થાય છે કે એમના પાસેથી મને ઘણું ખરું મળી રહ્યું છે. એમનો ભોળોપન, એમનો નિસ્વાર્થ, અને સાથે સ્વાર્થ પણ કરવું. આપણે લાલચ આપીએ, જો આ આપીશ તો તું કરશે, એવી રીતે ઠાકોરજીને લાલચ આપતા હતા. હું તમને માખણ આપીશ, મને જરા નાચીને બતાડ, તો બિચારા ઠાકોરજી નાચીને બતાડતા. એટલે એ બચ્ચાઓનું જે નિર્દોષપણું છે એ મને બહુ હૃદયમાં ટચ કરી જાય છે. અને મને થાય છે કે એવો નિર્દોષ હું કેમ નથી થતો. નામ અમારું બાળક છે, પણ નિર્દોષપણું અમારામાં કેમ નથી આવતું? કેમ લૌકિકમાં રચા પચા રહીએ છીએ? અમારું કામ જ છે કે પ્રભુ સાથે નિર્દોષ થઈને એમની બાળકની જેમ જ એમની સાથે રમીએ. જેમ માં આખો દિવસ બાળક સાથે પોતાનો સમય ગાળે છે, એ અમારો ધર્મ છે, અમારો વૈરાગ્ય છે, અમારું જીવન છે. બાકી જેમ પછી વિષ્ણુની લીલા છે. પેલા શું થતું હતું કે અમારી વિચિત્ર વાતો જોઈને વિષ્ણુ રાજી થતા ને કહેતા કે આજે તો બાળકની આવી લીલા જોઈ. હવે આજે વિષ્ણુની લીલા જોઈને અમે લોકો રાજી થઈએ છીએ. જાત જાતની અલગ અલગ પ્રકારની બધી લીલાઓ, અદભુત લીલાઓ થાય છે આજકાલ. આજની જ એક વાત બતાડું. અમારે ત્યાં કંઈક એક કઈ બહુ મોટા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જયારે પુષ્ટિ માર્ગમાં મંદિર નામની કોઈ વસ્તુ છે જ નહીં. શ્રી મહાપ્રભુજી તો નથી બતાડતા મંદિર. એક શ્રીનાથજીના મંદિર સિવાય બીજું કોઈ મંદિર નથી. શ્રી મહાપ્રભુજી તો એવું જ આપણને ઉંગલી નિર્દેશ કરે છે. તો પણ આજે મંદિરો બને છે. આમથી બધું ફંડ ફાળા ભેગા કરીને બધું કરીને બધું એ થાય છે. તો એમાં એક વૈષ્ણવ એવી રીતે બોલ્યા કે ઠાકોરજીનું કામ ઠાકોરજી કરે. હવે તમે જ આ વાક્યને જરાક વિશ્લેષણ કરો. અગર આ થોડાક ભણેલા આપણે હોઈએ તો તમે વિચાર કરો કે ઠાકોરજીનું કામ કરતા હોઈએ તો આપણે શું મંજીરા વગાડશું? આપણે શું કરશું? દાસ થઈને બધું ઠાકોરજી જ કરશે તો આપણે શું કરશું? કોઈ મને આનો જવાબ આપશે? ઠાકોરજી કરશે. ઠાકોરજીને આપણે શું પગારદાર રાખ્યા છે? આપણા પગાર આપીએ છીએ ઠાકોરજીને આપણે કે બધું ઠાકોરજી કરશે? વિચાર કરજો. હું બહુ વિચાર કરવાની તમને બધી વસ્તુ આપું છું. તમારી વૈષ્ણવતાને જગાડવાનો મારો પ્રયત્ન છે કે જેમાં તમારું કલ્યાણ થાય. ખેર, આપણું 10:01 થઈ ગઈ છે. આપણે પ્રારંભ કરીએ. ચિંતા સંતાન હંતારો યત પાદામ ભુજરેન્નવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આની આગળ જે મંગલાચરણ કરું એની પહેલા એક પંક્તિનો હું ખુલાસો કરી દઉં છું. આમાં પણ કહ્યું છે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. તમે ને હું આપણે સર્વદા વંદન કરીએ શ્રી વલ્લભના નંદન. તો એ નંદન કોણ છે? શ્રી ગોસાઈજી ગોપીનાથજી. તો અહીંયા એમને નમન કરીને આગળ વધે છે. તો એની અંતર્ગત બધા આમાં ગોપીનાથજીનું અલગથી નામ આપ્યું નહીં, નંદન કહ્યું એટલે બધું આવી ગયું. તો નંદનમાં અમે પણ આવી ગયા. તો કોના છે નંદન? શ્રી મહાપ્રભુજીના. બરાબર. વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રખ્યા પરમ દયાલ. આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુધડ કીધો. આપની લીલા તે વદન પોતે કહી ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. આમાં પણ તમે જુઓ. આનો પણ થોડોસો ખુલાસો કરીને આગળ વધો. ભગવાન શ્રી હરિ જે સર્વના હિત કરતા છે, દુઃખ હરતા છે, એવા શ્રી હરિ સ્વયં પ્રગટ થઈને મનુષ્ય રૂપ ધારણ કરીને સ્વયં પોતાની સેવા કરી અને આપણને શીખવાડી રહ્યા છે વગર કોઈ સ્વાર્થે. કોઈ સ્વાર્થ નથી શીખવાડવામાં. એ તો શીખવાડવામાં એવું સ્વાર્થ હોય કે કંઈક મને મળે, એવું કોઈ સ્વાર્થ નથી. તો શ્રી ગુસાઈજીને જે કંઈ પણ આવતું એમના ચરણ ભેટ તરીકે આવતું. ઠાકોરજીનું નામ દઈને કંઈ આવતું નહીં. એટલે સેવા શીખવાડવાની છે, સિદ્ધાંત શીખવાડવાના છે. એના માટે મને કંઈ રિટર્ન મળશે એવી આશા રાખીને હું શીખવાડું તો મારો ધર્મ ખલાસ થઈ જાય. આવી રીતે
પ્રભુ સ્વયં પ્રકટ થયા છે. સગુણ સ્નેહી શ્યામલા વાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપોજી. પરમ સુખ દેવાને કાજે સગુણ સ્નેહી, કે જે આપણા માટે ભગવાન નિર્ગુણ છે પણ સગુણતાનો આપ ગુણ ધારણ કરે છે અને આપણને વહાલા થાય છે, આપણા પ્રિય થાય છે. એવા શ્રી ભગવાન, એમની લીલાઓ અમારા હૃદયમાં સ્થાપિત થાય એવું આમાં પ્રાર્થના કરી છે ગોપાલદાસજી. હવે આપણે શ્રી હરિરાયજીની વ્યવસ્થા ઉપર આવીએ. કાલે આપણે 6 શ્લોક જોયા હતા. એમાં 6થા શ્લોકમાં કહ્યું હતું, યથા સ્વભરત સંબંધે તસ્યા નિર્દુષ્ટતા તથા ભગવદ ભાવ સંબંધે દેહ સ્વાત્મવતા ઇહ. અને એનો આપણે વિચાર કર્યો તો બહુ વિસ્તૃત રીતે, કે જેમ વિવાહ થયા પછી પુરુષ અને સ્ત્રી એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકાર કરે છે અને એના એકબીજાના દોષ મનમાં લાવતા નથી. એવી રીતે આપણે જયારે બ્રહ્મ સંબંધ થયો તો જીવે દાસ તરીકે સ્વીકારતા, પ્રભુને સ્વામી તરીકે સ્વીકારતા, એકબીજા ઉપર દોષારોપણ કરવો અથવા એકબીજાથી છૂટા પડી જવું એવું મનમાં ના આવવું જોઈએ. કેમ કે અહીંયા પણ એ જ પ્રકારે સંબંધ સ્થાપિત થાય છે. ભલે દેહમાં અહમ બુદ્ધિ અને ધનમાં મમ બુદ્ધિ હોય તો પણ આપણે એનું નિરાકરણ કરી અને પ્રભુ સાથેનો આપણો જે સ્વામિત્વનો સંબંધ છે અને આપણે દાસત્વનો સંબંધ છે, તો પ્રભુથી વિરુદ્ધ જવું એનાથી મોટો પાપ અને દુષ્કર્મ બીજો કોઈ ના હોઈ શકે. એ સૌથી મોટો દુષ્કર્મ. હવે શ્રી મહાપ્રભુજી કયા પ્રમાણે હરિરાયજી એક વાક્ય કહી રહ્યા છે, ચાંડાલી છેદ રાજપત્ની ઇત્યાદિ નામ પ્રભુણ ઉદિતમ પૂર્વ દોષાસ્તદા નૈવ સંબંધે પ્રતિબંધ. હવે એક વસ્તુ આમાં આપણે જોઈ લઈએ કે આમાં સંબંધ એ પ્રથમ વિભક્તિ આપી છે વ્યાકરણ અનુસાર, પરંતુ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એનો અર્થ સપ્તમી વિભક્તિથી પ્રાપ્ત થાય છે. કેમ કે सॉरी, मैं गुजराती बोलने लग गया, अपन ब्रज भाषा में ही बात करें. तो वो संबंध को जो अगर बाधक नहीं हो तो जो अर्पण करी है ऐसी वस्तु को कोई भी पूर्व दोष नहीं हो सका है. ये हमें समझाया संबंध के द्वारा. अब महाप्रभु जी को वाक्य हमें हरिराय जी ग्रहण कर रहे हैं. चांडाली चेद राजपत्नी, वो सिद्धांत रहस्य को ये श्लोक, जाता राज्ञाच्या मानिता कदाचित अपमाने पे मूलत का क्षते भावे. ये अपन ने कल या को विचार किया तो, और मैंने बताया तो कि या में आवश्यकता नहीं पड़ रही है. ऐसे अनेक वाक्य श्री आचार्य चरण के अपने को मिले. जैसे एक सामान्यता छोटो सो उदाहरण दे करके मैं समझाना चाहूंगा कि हम कोई ऐसी जगह पे खड़े हैं और कुछ चीज जो प्राप्त करनी है बहुत ऊंची जगह पे, वहां चढ़ना बहुत मुश्किल है, ऐसी चढ़ाई है. तो पुष्टि मार्ग में प्रभु वो अधिकारी जीव को वो चीज जो लेनी है वाको वो अधिकारी है, तो प्रभु स्वयं जो है वाको हाथ पकड़ के वाको ऊपर खींचना है. ख्याल में आयो? ये कब हुआ है कि जो ये देख रहे है कि ये जीव वहां तक नहीं पहुंच पा रहा,
तो वाकु संबंधित करा करके, प्रभु को वो स्वरूप दिखा करके और खुद को वो दासत्व को स्वरूप समझा करके वह जीव को आप स्वयं ऊपर खींचते हैं। वाकु चढ़वे की मेहनत नहीं करनी पड़े और फिर वाकु ऊपर से दिखावे हैं कि देख तू कहाँ है तो और आज कहाँ पे है। ये साधारण से उदाहरण से तुमको समझ में कि वो जो स्त्री है, वाकु जीव देखो वो कहाँ थी और हम कहाँ हमको पहुंचा दी। आज वो ठाकुर जी, वो प्रभु जो ब्रह्मांड को करता है, सर्व ब्रह्मांड, ऐसे अनेक ब्रह्मांड आपके रोम रोम में बसे हुए हैं, वो प्रभु श्री महाप्रभु जी की कृपा से हमारे गोद में आके आपकी निधि बन के विराजे। निधि स्वरूप ना दर्शन करिए, निधि स्वरूप ना दर्शन करिए। अरे तुम्हारे यहाँ जो विराज रहे हो वो क्या निधि स्वरूप नहीं है? वो भी निधि स्वरूप है, क्योंकि हमारे ठाकुर जी के सन्मुख, जैसे मेरे ठाकुर जी श्री मदन मोहन लाल जी, राणा व्यास की जो वो सती हो रही थी, वाक्य द्वारा श्री महाप्रभु जी के द्वारा पधराए गए ठाकुर जी विराज रहे। तो श्री महाप्रभु जी के सेव्य स्वरूप भय। अब वह सेव्य स्वरूप के सम्मुख मैं जब कोई को दूसरों सेव्य स्वरूप कर रहे हूं, तो वही सेव्य स्वरूप वह में पधार रहे हो। तो वो निधि स्वरूप नहीं भयो का तुम्हारे यहाँ जो विराज रहे हो? हमको इतने निग्लेक्ट क्यों करो हो? वहां को अवॉइड क्यों करो हो? अरे जो वही स्वरूप जो ब्रज को राजा है, ब्रज को अधिपति है, ब्रजाधीश है, भाई बीच बीच में बोलो मत, या तो आप लोग को म्यूट कर दो, वो डिस्टरबेंस हो जाए बहुत। तो ऐसे वो जो प्रभु हमारे यहाँ विराज रहे, वो वही स्वरूप है जो हमारे यहाँ विराज रहे। हमारे यहाँ विराज रहे या के लिए वहां में ज्यादा करंट है, वोल्टेज ज्यादा है। तुम्हारे यहाँ विराज रहे वहां में वोल्टेज कछु कम है। ये प्रकार की जो हमारी मानस है, ये बहुत अपने को तकलीफदायक है, हमारा उद्धार करने में वो सहायक नहीं है। कतिपय लोग अपने कुछ व्यक्तिगत स्वार्थ के लिए सिद्धांत को जो तोड़ मरोड़ के बतावे हैं, सो वो जरा एक बहुत ही आश्चर्यजनक बात हो गए है। परंतु आज को वातावरण ही ऐसा है कि अपने निजी स्वार्थ के लिए लोग कुछ भी करने को तैयार हो जाएं, कुछ भी। आज जैसे मान लो कि तुम्हारे में से कोई एक मेरे पास में सामने खड़े है और मैं वाकू यूं कहूं कि भाई चल, ज्यादा नहीं, मैं तो एक ही बात करें, खाली चल तो 50,000 रुपया दूंगा, वो फलाने वाले सामने वाले आदमी के कपड़ा फाड़ के आ, तो वो ये दुष्कर्म करने को तैयार हो जाएगा 50,000 रुपया की रकम के लिए। अपन भले कितनी भी सत्यता करें, वो 50,000 के लिए हम यहाँ गिर जाएंगे। यह प्रकार की जो हमारी वृत्ति होती जा रही है, राक्षसी वृत्ति में, का कारण ही ये है, हमारे जैसे आचार्य બીજી વાર લગાડી તો આજ બાવાશ્રી મોડું નથી દેખાતું. સ્ટોપ વિડિયો નહીં કરવાનો, વિડિયો ચાલુ રાખવાનો. વૈષ્ણવ म्यूट કરી દો, मैं म्यूट કરું કેમ ન ખુલી જાય? બોલો. જે આપનો વિડિયો નથી ખોલ્યો આજે, આપ શ્રી ઓપન કરશો પ્લીઝ? જે આપને म्यूट ઓપન કરો, मैं બધાને म्यूट કરી દીધું. જે આપ શ્રી ઓપન કરો म्यूट. हाँ, श्री वल्लभा दी सकी जय हो, जय जय। तो
या प्रकारसु, जो कतिपय लोग अपने को अपने निजी स्वार्थ के लिए अपने वैष्णवन को गलत राह पे ले जाए हैं, उनके लिए एक बड़ा आश्चर्य हो गया है। एक कहावत है कि अपने पैर पे कुल्हाड़ी मारनी, बहुत जूनी कहावत है, पर हमारो पुष्टि सृष्टि तो क्या कर रहे हो है, खुद स्वयं ही कुल्हाड़ी पे पैर मार रहे हो। अपने कल्याण के बदले हम अकल्याण की तरफ बढ़ रहे हैं, ऐसा रास्ता अपना रहे हैं कि हमारे आगे वाली पीढ़ी में से भी वो धर्म लुप्त हो तो जा रहा है। कारण क्या हुआ को? क्योंकि हम खुद नहीं जाने हैं कि हमारा धर्म क्या है, हम उनको क्या बताएंगे? तो ऐसी हालत में स्वाभाविक है कि अन्य धर्म वाले हमारे घर में घुस जाएंगे और हमको परेशानी होगी। आज जो कतिपय कुछ लोग, कुछ ऐसे अन्य लोग, अन्य लोगन को मानने वाले, वो अपने देश में घुस चुके हैं और बुरी तरह हमको बर्बाद कर रहे हैं, हमारे हिंदू धर्म को। आज देखो अयोध्या में राम मंदिर बनने में कितनी तकलीफें आ रही हैं। आज देखो अपना श्रीनाथ जी को मंदिर कैसा व्यापारिक केंद्र बन गया है। आज देखो हमारो व्रज कितनो जाको कहने के मात्र व्यापार के सिवाय वहां कछु नहीं हो रहा है। मोको तो कहीं धर्म की उत्पत्ति होती वहां में दिखे ही नहीं है। वो जो सुंदर शिला हती, जाको तुम लोग मुखारविंद को, तो गिरिराज जी को मुखारविंद हो तो गिरिराज जी को एक छोटो स्वरूप अगर अपने यहाँ विराजत हो तो क्या गिरिराज जी नहीं है? मुखारविंद तो वहां है। तो हम काय की सेवा कर रहे हैं? हाथ की, पैर की, मगज की, उंगली की, आंख की, नाक की, क्या चीज है हमारे पास गिरिराज जी की? कोई मुझको बताए वो? कितने वैष्णव क्या गिरिराज जी विराजते होंगे ना? तो अगर मुखारविंद वहां पे है तो ये जो गिरिराज जी तुम्हारे यहाँ विराज रहे हो वो क्या चीज है? मुझको ये बताओ। गिरिराज जी की नाक है, कान है, आंख है, क्या है? क्या वो? उंगली है, पैर है, घेटुन है, कोनी है, बाइसेप है, फोरआर्म है, क्या है? क्या वो? मुझको ये समझो, तुम्हारे समझ में आ रहे हो ये बात? तो वो मुखारविंद कभी वहां है ही नहीं। संपूर्ण गिरिराज जी अपने एक स्वरूप में आधारित, ख्याल में आयो? पर वहां पे वो मुखारविंद मुखारविंद करके लोगों ने वहां मंदिर जैसो चारों बाजू से बंद कर दिया। वहां को जो नेचुरल वातावरण है तो वो सब नष्ट हो। पता नहीं जाने क्या क्या चीजें, मूर्ति और ये वो सब खड़ी कर दी। पहले मात्र सैन के बखत 2 माला धरा करके, अब पाग धरा करके और श्रृंगार धरा करके, खाली 2 माला के और गुंजा माला के और धोती धरा करके और एक आरती, सैन आरती होती। अब आजकल मंगलासु लेकर के और सैन तक की सेवा होने लग गई। ये कहाँ लिखे हुए है? कहाँ होता? तो जरा पूछो, जूने वैष्णवंशु को इसको पूछो तो सही। मैंने तो न कभी पढ़ो न कभी सुनियो। अब कोई झूठ बोले तो झूठ बोलने के लिए तो भाई देखो ऐसा है कि वाकई ना तो जबान पकड़ी जा सके, ना ही वाको कोई दिमाग को कोई विचार पकड़े जा सके। और झूठ बोलना तो हमारो एक नित्य को कर्म हो गया है। बात बात पे झूठ बोलना, बात बात पे क्रोधित हो जाना, बात बात पे लड़ पड़ना, बात बात पे अपना अहंकार दिखाना, बात बात पे अपनी एक्सपर्टनेस दिखानी, ये तो हमारा एक साधारण जीवन हो गया। सो वहां भक्ति नाम की तो कोई चीज ही हमारे पास नहीं रही। भक्ति जो स्नेह सुपरी भई है, जहां मात्र स्नेह, स्नेह के सिवा कुछ नहीं, वह नाम भक्ति है। क्या हम अपने आप से प्रश्न कर सके हैं कि हमारे में भक्ति है कि नहीं? को डर लगेगा ये प्रश्न करने के लिए
अगर हमारे में बुद्धिमत्ता होगी तो हमको स्वयं अपने आप से डर लगेगा कि हम ये प्रश्न कैसे करें, क्योंकि हम करें ही नहीं है जो काम, वो पूछेंगे कैसे अपने आप से। जैसे एक बार क्या था कि वो अमिताभ की तरह मैंने इतनी सी दाढ़ी रखी, इतनी सी। अब वो जो माखन मारने वाले जो लोग हों, जिनको हमारे बंबई की भाषा में मस्का पॉलिश, तो वो दो चार लोगों ने मस्का पॉलिश कही कि जे आप तो बिल्कुल अमिताभ बच्चन जैसे दिख रहे। अरे वाह, मैं तो खुश हो गया भाई, वो फूल के कुप्पा, उग्गा की तरह फूल गया कि मैं अमिताभ बच्चन जैसा दिख रहे हूँ। सो 2-3 दिन तो वो भ्रांति रही मुंह। फिर एक दिन मैंने पता नहीं क्या ठाकुर जी ने कुछ इच्छा करी, मैंने अपने शक्ल को देखी और अंदर से मुंह को आवाज आई कि अगर मान लो कि मैं अमिताभ बच्चन जैसा दिख भी रहे हूं तो मुझको फायदा क्या होना है, बस क्या मुझको कोई रोल मिलेंगे, क्या मेरा अमिताभ बच्चन जैसा नाम होएगो तो मैं क्यों वाकई जैसा दिखूं। मैं खुद अपना रमेश कुमार जी हूं तो रमेश कुमार जी जैसा दिखना मेरे गर्व की बात है। अगर मुझको दिखना ही हो तो मैं श्री वल्लभ जैसा दिखूं, अगर मुझको कुछ दिखना हो तो मैं श्री गोसाई जी जैसा दिखूं, पर वो भी खाली मेकअप करके नहीं, अपने आचरण से, अपने ज्ञान से, अपने व्यवहार से। प्रगट्या परम दयाल बंधु श्री विठल वर सुंदर नव घन श्याम तमाल जगती तल उद्धार करवा प्रगट्या परम दयाल। वह आदत सु, वह नेचर सु, मैं अपने आप को ना उनके जैसा बनाऊं, उनको वंशज हूं। अमिताभ बन के मुझको क्या मिल जाएगा। वही दिन मैंने अपनी दाढ़ी बाड़ी मूंड ली और जो थोड़े बहुत बाल आते उनको भी मूंडे, पूरा टका मुंडा हो गया। वैसे ही हूं और कर दिया, जैसे वो भ्रांति टूट जाए। ऐसे हम कई चीजन में भ्रांत हो जाएं, जो नहीं है वह को ग्रहण करें और जो है वह को अपन छोड़ दें। ये के लिए मैंने उंगली निर्देश कोई और पे नहीं किया, अपने आप पे किया, क्योंकि ये मेरी कितनी बड़ी भ्रांति थी कि मैं खुद अपने व्यक्तिगत स्वरूप को छोड़ करके और एक तुच्छ आदमी को स्वरूप को ग्रहण करना है। कितनी गंदी बात है ये, तुम सोचो खुद। वो भगवान ने कैसा स्थान दिया है, श्री वल्लभाचार्य को वंशज बनाया है, तो मैं वाके वंशज होवे के अपने वाकू प्राप्ति को मैं गौरवान्वित न करूं, कछु न कर तो न कर सकूं तो कोई बात नहीं, कम से कम गलत कार्य तो न करूं, लोगों को भ्रांत तो न करूं। इस समझो जरा, हृदय में उतारो या बात को। ये व्यर्थ की जो दकियानुसी और मारा वाला करने की जो बात पद्धति है, वाकू फेंक दो दूर और ठोस सत्य के ऊपर खड़े हो जाओ। वो सामने तुम्हारे चाहे भले रमेश कुमार जी ही क्यों ना हो, पर वो तभी हो सके कि जब तुम अध्ययन करवे की प्रयत्न करोगे। तुम भी प्रयत्न करो पढ़वे को, षोडश ग्रंथ को उपदेश समझवे को प्रयत्न करो कि आचार्य चरण हमसे क्या कह रहे हैं। यमुनाष्टक को पाठ हम लोग करें, इतने पाठ करो, इतने पाठ करो, इतने पाठ करो, क्या फायदा हुआ पाठ से? मुझे ये बताओ, जबकि तुम अर्थ भी नहीं जानो। क्या एक ही वाक्य जो पहले उपदेश को वाक्य है आचार्य चरण को, नमामि यमुनामहं सकल सिद्धि हे तुम मुदा, ये उपदेश वाक्य है। तो वो जो सकल सिद्धि है तुम मुदा जो है, क्या वाकई कोई छोटी सी व्याख्या मुझको कोई बता सकेगा?
इतने बालक कन्या के ऊपर सुंदर सुंदर टीकाएं की हैं प्राचीन बालक। क्या कोई टीका के अनुसार मुकुआ को अर्थ समझा सकेगा कि सकल सिद्धि मतलब क्या है? ज्यादा से ज्यादा तुम इतना कहोगे यमुनाष्टक में जो 8 सिद्धि की है वो सिद्धि की प्राप्ति। 8 सिद्धि नहीं है भाई, हमारे जीवन में सिद्धियन को भंडार लगे हुए है, और वो भंडार सिद्धियन को हमको तब प्राप्त हुए कि जब हम श्री आचार्य चरण द्वारा कहो भयो जो मार्ग है, प्रभु के द्वारा कहो भयो प्रभुणोदित, प्रभु ने जो बताया, श्री महाप्रभु जी ने जो मार्ग बताया, हम वापस चलेंगे। तब एक छोटी सी वार्ता और सुनाऊं, हमेशा मैं आपको कोट करूं मेरे प्रवचन में, आपने पहले शायद मेरे प्रवचन में सुनी भी होगी, याद हो तो। एक योगी, वो योग की साधना कर रहे होते और करीब करीब बाकी साधना पूर्ण हो चुकी थी। एक दिन वो झाड़ के नीचे ध्यान लगा के बैठा था, ऊपर से एक चिड़िया ने वाके ऊपर बीट कर दी। ध्यान से समझिए जा, तो वो एकदम क्रोधित होकर आने वाको देखो तो चिड़िया जल के भस्म हो गई। अब वो भी पुष्टि मार्गी जीव था, परंतु या प्रकार से भ्रष्ट था। तो वाको घमंड हो गया कि अब मैं योगी हो चुकी हूँ, कोई भी मेरे सामने कछु करे तो वाको मैं क्रोध करके और वाको जला के भस्म कर दूं। अब देखो, जब प्रभु को कृपा करनी हो और बुद्धि सुधारनी हो तो कैसे हो? सो वो भिक्षा मांगने वहां से निकलो। सो प्रथम घर एक वैष्णव को पड़ो, जो सकल सिद्धि को जो हेतु है वो प्राप्त कर चुके हैं। उनके घर की बहू बहुत वैष्णव थी, सभी वैष्णव थे, पर बहू ज्यादा ही कुछ प्रभु के निकट। सो आने दरवाजा खटखटाया योगी ने और भिक्षाम दे। वो बहू ने कही, योगी महाराज 2 मिनट रुको, मैं अभी आके आपको भिक्षा दूं। वो अंदर गई। अब गृहस्थी जीवन है, ससुर ने आज्ञा दी, अरे बहू जरा जरा मुझको ये फलानी चीज दे जा। मैंने कहा अच्छा भी लाऊं। वो गई, वो चीज दी, वो देने में फिर 2 मिनट प्रभु बात करी, इतने थोड़ी देर हो गई। यहाँ योगी ने फिर खटखटाया जोर से द्वार। वो तो वहां बात में भूल गई। फिर आई, मैंने कहा अरे योगी महाराज बहुत क्षमा करियो, मैं अभी लेके आऊं। फिर अंदर गई तो सास ने कुछ काम बता दिया। तो पहले वो सास को देखे कि योगी को देखे? तो सास के काम में उलझ गई। फिर थोड़ी देर हो गई, यानी आपके क्रोध में आके और जोर दरवाजा खटखटाया। फिर वहां ने दरवाजा खोले, पे गई, अरे बहुत मैं क्षमा मांगू, गड़बड़ हो गई, मेरी सास को काम करने में लगे, अब भी लेके आओ। अब जब अंदर गई तो आपको पता चलो कि भोग सरावे को समय हो गया है और ठाकुर जी वह समय पे भोग सरना आवश्यक है। तो पहले वो ठाकुर जी को देखे कि योगी को देखे? 5 मिनट ठाकुर जी को लेट कर सके तो ठाकुर जी की सेवा में लग गई। भोग सरायो, हटायो वहां से सब चीज जगह पे धरी, ठाकुर जी को राजभोग के सिंहासन पे विराजवाए, झारी भरी, सब कुछ गोठियो। तो हमें तो बहुत देर हो गई। अब योगी को क्रोध के मारे जो है दिमाग जो है फटाफट करने लगी अंदर से, जोर जोर से दरवाजा ठोके, जोर जोर से दरवाजा ठोके। ये अपने सहजता से ठाकुर जी की सेवा कर रही है कि ठोक दो, क्या फर्क पड़ा है? मेरे तो ठाकुर जी पहले। तो ठाकुर जी को सब करके अनुसार करके और भिक्षा में देवे के लिए अन्न लेकर के वो बाहर आई। खोले दरवाजा, एकदम क्रोध होकर के वाकू देखियो, और बाकी जो दृष्टि को देख करके वो बहू जो है वाकू बड़ा आश्चर्य हो, कि क्यों योगी जी इतने क्रोधित हो रहे हो? तो योगी को फिर एकदम ख्याल आया कि मैं इतने क्रोध सु ये दृष्टि सु मैंने आपको देखो, ये भस्म क्यों नहीं भाई? असु पूछी कि भाई मैं तो योगी हूं और मेरे पास ये सिद्धि है कि मेरे अपनी सिद्धि से जाकर क्रोध से देखूं तो भस्म हो जाए, तो तुम भस्म क्यों नहीं भाई? तो बहू हंस पड़ी, बोले कि मैं भस्म क्यों हूं?
मैं ऐसे गुरु के शरण में हूं कि जो निरंतर मेरे को रक्षा करते, तो कौन मेरे को भस्म करेगा? और मैं अपने काम से अगर चूक जाऊं तो मैं भस्म हूं। मैं अपनों घर को, गृहस्थी को, सर्व काम निभा रही हूं, अपने जीवन में अच्छी थी सुहा को निभा रही हूँ, अपने बड़े को, सास ससुर को, सबको ख्याल रख रही हूँ, तो मैं भस्म क्यों हो जाऊंगी? मेरे घर में साक्षात प्रभु विराज रहे, मैं भस्म क्यों हो जाऊंगी? ये शिक्षा योगी को लगी यानी कि अब बता कि तेरे गुरु कौन है, या तुमको शरण ले। माने कि ये सारी सिद्धियां जो है तुमको मात्र श्री गोसाई जी से मिलेगी और कोई सुनी, उनके शरण में जाओ। तो हमारे पास तो इतनी बड़ी सिद्धि है कि सकल सिद्धि है तुम मुदा आनंद में रहवे की। मुदा मतलब आनंद में रहनो। क्या ये व्याख्या कोई कर सकेगा वैष्णव जो निरंतर आयोजन करते रहे यमुनाष्टक को? खास करके सुस्मिताबेन તમે સાંભળજો, मैं અમેરિકામાં ઘણું જોયું છે સર્વોત્તમનું આયોજન ને યમનાષ્ટકનું આયોજન। જેટલા આયોજનમાં આવવા વાળા છે શું એનું વિવેચન કરી શકશે શ્રી અમનાજીનું? એ સ્વરૂપ દેખાડી શકશે? શ્રી મહાપ્રભુજીએ શ્રી અમનાજીને उनके स्वरूप को या में दर्शन कराया, चरित्र को दर्शन कराया, श्री अमना जी के गुण को दर्शन कराया। क्यों? क्योंकि जब आप गोविंद घाट पे विराज रहे थे और गोविंद घाट उनको खबर नहीं आती कि कौन सो है, वो एक नाट्य था प्रभु को, तो साक्षात श्री अमना जी सुंदर साड़ी वगैरह पहन करके और पूर्ण आभरण से श्रृंगारित होकर के और अपनी पूर्ण छटा और तेजस्विता बिखेरते हुए आप श्री महाप्रभु जी के सामने प्रकट हुए और आपने कही कि यह है गोविंद घाट जहाँ पे आप खड़े हो। तो महाप्रभु जी के मुंह से अनायास निकलवे लगो, नमामि यमुना महम सकल सिद्धि है तुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदर रेणुकथा तटस्थ नव कानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मर पितु श्रियम विभ्रति। अपने आप ये स्तुति जो है वो प्रकट हुई। तो यमुना जी को वो स्वरूप तो समझो। आज गटर को पानी वहां बह रहा है मथुरा में और गोकुल में, हम वह गटर के पानी को यमुना जी मान के वहां में पूजन करके आवे। अरे यमुना जी को तुम अपमान करो हो, तुमको ये नहीं लगेगा कि हम अपमान कर रहे हैं यमुना जी को? वो गटर के पानी को जाके पूजित करो तुम, जहां यमुना जी को एक बूंद नहीं बिराजे, एक बूंद नहीं है वहां। जो अभी लेटेस्ट गए हो देखो, झाग सु भरी हुई है पूरी नदी, वो मात्र गटर को और गंदो पानी है, वहां श्री यमुना जी नहीं है। और अगर श्री कोई दावा करे कि यहाँ श्री यमुना जी और पानी शुद्ध हो गया है, तो मैं मानने को तैयार नहीं हूं। मुझको एक भी सुंदर मछली या कछुआ वहां में दिखाओ, कोई जलचर है वहां में? यमुना जी होते, मैंने अपने खुद अपने आंखन से मेरे छोटेपन में देखे हैं, बड़े बड़े कछुआ, बड़ी बड़ी मछली है, स्वच्छ पानी, नीचे तक अपने को पानी दिखाई दे, 10-10 फुट, 11-11, 12-12 फुट पे नीचे अपने को दिखाई दे पानी, इतना स्वच्छ और निर्मल पानी। और मथुरा पे और वहां पे जहां तीर्थ विराज रहा, गोकुल जहां गोविंद घाट विराज रहा है, जहां श्री महाप्रभु जी विराज रहे हैं, वहां गटर को पानी बह रहा है और हम वैष्णव लोग जाकर के वाको पूजित कर रहे हैं, यमुना जी को अपमान कर रहे हैं। पर हमारो मन जो है वो दुखी नहीं हुआ है, क्योंकि कोई बात तरफ तुम्हारी उंगली निर्देश करे नहीं, और कोई जो मेरे जैसो करे तो तुम वाको मानने को तैयार होगी। ऐसे ही यहां पे श्री महाप्रभु जी द्वारा ही कहो गयो, ये बात को हम कर रहे हैं। क्या कह रहे हैं महाप्रभु जी कि हम तो ऐसे तुच्छ जीव हते जो हमको राजा ने अपनी पत्नी बनाई, वहां उदाहरण दियो। अब वो पत्नी से अगर बोल नहीं रहे हैं तो बाकी रानी पने में क्या नुकसान भयो? रानी तो वो हो ही गई, रानी पने में तो कोई नुकसान नहीं हुआ। ऐसे हम जीव को अगर प्रभु आज कोई अनुभव नहीं करा रहे हैं तो वो उनकी एक कृपा ही है। हमको अपनो संबंधी अपनो तो बना लियो, अपना दास तो बना लियो। अब हमारे दासत्व में क्या फर्क पड़ेगा?
हम पुष्टि के दासत्व हो गए। कहां थे कहां पहुंच गए। सो ऐसे श्री महाप्रभु जी ने जो खुलासा करो, यार इस पूर्व स्थिति में कोई भी दोष हो तो भी वह राजा की तरह, वह की चांडाली पत्नी की तरह वो दोष जो है सर्वथा हमारे निवृत्त हो गए ब्रह्म संबंध करके। अब ये बात अलग है कि जैसे हाथी जो है वो स्नान करे है, खूब अपने पे पानी उड़ावे है, फिर धूल डाल करके वो अपने आप को पाछो गंदो करे। ऐसे ही हम मायावादीन की तरह शुद्ध हुए हैं, ब्रह्म संबंध ले हुए हैं, बाकी बाद घर यहाँ से निकल करके, घर जाने भी छोड़ो, बाहर निकलते ही हमारी बुद्धि जो है वो खराब हो जाए। जैसे एक उदाहरण दो, शास्त्र कह रहे हो, आयुर्वेद भी कह है या बात को, और स्पष्ट वहां में बताया है कि रात्रि के जो 4 प्रहर हैं, उन 4 प्रहर में से जो तीसरो प्रहर है वो हमारी सुषुप्ता अवस्था को प्रहर, मतलब वहां में हम इतने गहरी नींद में आ जाए हैं जो बाबखत हमारा ब्रह्म से मिलाप हो गए। ब्रह्म के साथ हम अपनी बातचीत करें और विश्लेषण करें, और फिर ब्रह्म हमको हमारे स्वरूप को याद दिलावे कि तुम जब जन्मे थे, गर्भ में थे, तो तुमने पश्चाताप किया। तो श्रीमद् भागवत कह रहे हो बात, हमें बताया कि जीव कितना पश्चाताप अंदर करे, जमोकुया में से निकालो या नरक में से, तो वो पश्चाताप को भूल गयो। रोज ब्रह्म हमको याद दिला, पर हम जैसे ही अपनी नींद में से उठे वो सारी मुलाकातें भूल जाए, उनको कुछ याद नहीं रहे, क्योंकि हमारे के जो लौकिक के नगाड़ा है, लौकिक पने को जो कोलाहल है हमारे दिमाग में, वो इतना प्रबल है कि हमको वो सुषुप्ता अवस्था में ब्रह्म की मुलाकात को भुला दे। अगर जो वो मुलाकात याद रहे तो हमारे सामने जो ब्रह्म विराज रहे है, वासु भी हम अपना कांटेक्ट बढ़ा सके। देखो ये सारी चीजें जो है बहुत स्वाभाविक मैं कर रहा हूं, जो हो सके कर सके ऐसी बात कर रहा हूं। मैं ऐसी बात नहीं कहूं कि जो अपन नहीं कर सके, अपन कर सके। भगवान ने हमको दिमाग दिया है, और वो दिमाग बहुत जबरदस्त दिमाग दिया है। मनुष्य के पास जो दिमाग है, तुम देखो कि देवता और राक्षस की लड़ाई में देवताएं राक्षसन से नहीं जीत सके तो मनुष्य को आमंत्रित करना पड़ेगा, भाई तुम हमको यह युद्ध जिताओ। मुचकुंद राजा देखो, दशरथ देखो, जो देवतान के लिए लड़े और देवतान को विजय दिलाई। तो मनुष्य तो ऐसा शक्तिशाली और दिमाग को है आदमी, जाके यहाँ भगवान अवतार ले रहे हो। कभी कोई कथा में या कोई शास्त्र में सुने कोई देवता के यहाँ भगवान ने अवतार लियो? मनुष्य के यहाँ प्रकट हो रहे। क्यों? क्योंकि मनुष्य को ऐसो खुद भगवान ने निर्माण किया है कि जो एक अद्भुत शक्ति धारण करने वाला जीव है। अगर हम चाहें तो बहुत बड़ी शक्ति धारण कर सकें, जैसे करीबी है। आज हम लोगों ने विज्ञान को इतना ज्यादा को विकास किया है कि जहां में हम परमाणु बम तक बना चुके, जो विनाशकारी है। जो बनाने वाला है, बाकी तुम स्टोरी पढ़ो तो तुमको पता चलेगा। ने जो बनाया तो फिर इतना पछताया कि मैंने ये क्या कर दिया, मैंने विनाश की एक वस्तु बना दी है। अच्छा, अब बाको जो सदुपयोग तुम देखो तो परमाणु से कितनी शक्ति हमको दूसरी प्राप्त हो है। ये बिजली को खर्चा, ये अपने दूसरी और सब चीजें की व्यवस्थाएं, वो परमाणु शक्ति से हम वाको उपयोग कर सकें। ट्रेन चलानो, गाड़ियां चलानी, सब विकास के कार्य हो सकें, पर हमने वाकू ध्वंसता की तरफ वाकू धकेल, क्योंकि अच्छे सोच जो है हमारे निकल गए सर। आज हम फिर वह ज्वालामुखी के कगार पे बैठे भय हैं कि कब ये ज्वालामुखी फटे और कब पृथ्वी जो है नाश हो जाए, जो मैंने पूर्व में शुरुआत में तुमको यह बात को बताया।
तो अब जो भी दिन है हमारे पास, ये नष्ट होने वाली है पृथ्वी, ये निश्चित रखो। ये पाकिस्तान जैसे जो मूर्ख देश हैं, वो अणु युद्ध करा के रहेंगे, हमारा जीवन नष्ट होने वाला है। तो क्यों न जो जीवन हमारे पास में है वाकू हम सुघड़ बना लें, और हो सकेगा हमारे में कोई ऐसा हो जाए प्रभु की कृपा से कि जाए विनाश को रोक सकते हो, कोई ऐसा भी निकल सके कि जाए विनाश को रोक ले। तो धर्म को हम बराबर समझें। धर्म खाली सुनवे को या कहवे की चीज नहीं है, धर्म तो एक पालन करवे की चीज है। धारयति इति धर्म, बाकी व्याख्या दी है, जाकू धारण कर सकें वाकू धर्म कह गया है। तो धर्म तो हमारो जीवन है, श्वासो श्वास है। खाली मंदिर में रहे हुए धर्म नहीं है कि मंदिर में गए, दर्शन कर लियो, हाथ जोड़ लिए, दंडवत कर लिए और हो गया हमारा धर्म पूरा हुआ के बाद दे दनादन। सोचो, ये शांति से सोचो मेरी इन सब बातन को, तुमको लगेगा कि नहीं जो मैंने कही है वो एक एक अक्षर मेरो सत्य है। अगर सच्चाई से तुम सोचोगे तो, और सच्चाई से सोचने के लिए समय निकालोगे तो। और जब तक हम दूसरे सबन को विचित्र बातन को सुनते रहेंगे, बड़ी बड़े दिखावन को देखते रहेंगे, बड़े बड़े आयोजन में जाते रहेंगे और हम जात जात के विचित्र महाप्रसाद के नाम पे मिठाइयां खाते रहेंगे, तब तक तो हमारी बुद्धि ठिकाने आने वाली नहीं। हमारी बुद्धि अगर ठिकाने आएगी तो श्री महाप्रभु जी के शरण में जाकर के ही आएगी, अन्यथा नहीं आएगी। ये बात पक्की है। तो बहुत ही आपको विचार करना है, हमको विचार करना चाहिए। तुमको विचार को एक मार्ग दे रहे हो जो श्री महाप्रभु जी ने हमको बताया, जो पवित्र भी है, स्वच्छ भी है और निरापद है। वहां कोई डर नहीं है। सो प्रभु के साथ के संबंध में जब हम विचार करें और उनके साथ जब अपन को हम संबंध बनावे, तो वो पूर्व दोष जो है प्रतिबंध करने वाले हैं वो वक्त सब नष्ट हो जाए। जैसे मैंने ये गर्भ संबंध को बताया कि बाहर निकल के वो जीव जो है भूल जाए अपनी दशा, ऐसे हम आज भी मेरी इतनी बात सुनोगे फिर भी आपको भूल जाओगे, क्योंकि तुम अपने लौकिक में या प्रकार से रचे भय हो कि सवेरे से उठ करके शाम तक मात्र लौकिक 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 लौकिक, या के सिवा कछु नहीं है हमारे पास। सिर्फ रोते रहना यही हमारा जीवन हो गया है, हाय हाय करते रहना यही जीवन हो गया है। जहां कोई की कोई तेजस्विता थोड़ी बहुत दिखे तो सीधे वह पास रोबे पहुंच जाए कि हे प्रभु, हे कृपानाथ, आशीर्वाद दो कि हमारा अच्छा हो जाए। अरे क्यों भीख मांगो हो? भगवान ने तुमको मनुष्य बनाया हुआ है, बुद्धिशाली बनाया हुआ है। अपनी बुद्धि को उपयोग करो और उपयोग करके अपनी मुसीबत में से निकल जाओ। बार बार हम क्यों भगवान के पास जाएं? अगर भगवान के पास जाना हो तो अपना स्नेह अर्पण करो, अपना प्यार उनको दो। भगवान को तुम्हारा प्यार चाहिए, और बाकी तो वो रक्षा करने वाले हैं। त्रिलोक के नाथ कह रहे हैं तो क्या हमारी रक्षा नहीं करेंगे वो? लेकिन हमारे कर्म जैसे होंगे वह प्रकार को हमको प्राप्त होगा। अब हमारे कर्म कैसे हैं ये भाई नक्की कौन करेगा? वो भगवान नक्की करेंगे क्या? कर्म को निश्चित कौन करेगा? भगवान करेंगे कि हम करेंगे? बिना दरू कौन करेगा नक्की? कौन नक्की करेगा अपने कर्म को? हम खुद करेंगे कि भगवान करेगा? बोलो ना। तो यह प्रकार से हमको अपने जीवन के कर्म को विचार करना है।
कि हमको कौन से कर्म करने, क्या प्रकार की हमको बुद्धि का उपयोग करना है। अगर हम अपनी बुद्धि का उपयोग नहीं करेंगे तो हमेशा मात्र दुखी ही रहेंगे और कुछ नहीं। दुख के सिवाय हमको कुछ प्राप्ति नहीं होगी, विनाश ही हमारे हाथ आएगा। परंतु अपने कर्म को समझेंगे, अपने ईश्वरता को उनको बोध होगा, तो वो शरणागति भी स्वीकार होगी, और वह शरणागति सु प्रभु सु तुम रक्षित हो जाओ, जैसे अर्जुन रक्षित हुआ ऐसे हम भी रक्षित हो जाएंगे। हमको धर्म युद्ध लड़ना है, और मैं धर्म युद्ध लड़ रहा हूं अपने प्रवचन के द्वारा। कोई को पसंद आवे नहीं आवे बस हमको कोई मतलब नहीं। अगर कोई बालकन को ऐसा लगता हो कि मैं उनकी आलोचना कर रही लगे है, बहुत से कहे मोकू भी, पर मोकुआ को कोई परवाह नहीं, क्योंकि मैं कोई गलत नहीं कह रहा हूं। ये मुझको विश्वास है कि मैं अपने श्री आचार्य चरण महाप्रभु जी की बात को ही सबन के सन्मुख, जीवन के सम्मुख रख रहे हूं। मैंने थाली सजा के जो महाप्रभु जी ने मुझको दी खावे के लिए, वो थाली मैंने तुम्हारे सामने धर दी। तुमको क्या खाना है तुम नक्की करो। जहां में मिर्ची भी है, सात्विक खुराक भी है, राजसी खुराक भी है, और तामसी खुराक भी है। अब तुमको तामसी खुराक खाने हो तो जय गोवर्धन नाथ की ये तुम नक्की, ये जीव नक्की करेगा कौन क्या खा, वो भगवान नक्की नहीं करेंगे। तो यह बात को अपने को खास ध्यान देना है। अब सिर्फ 15 मिनट रह गई है, तो दूसरा श्लोक करेंगे तो फिर वहां में बहुत ज्यादा टाइम जाएगा। तो या 15 मिनट में अगर हम थोड़ी सी चर्चा करें आपस में तो अच्छा रहेगा या नहीं, तुम क्या कह रहे हो? कुछ अपन आपस में एक दूसरे के साथ बात भी कर सकें कि नहीं कर सकते? जो આપશ્રીને ટાઈમ છે આપણે આપના 11 વાગ્યા સુધી 11:30 લઈને. હા, પણ થોડુંક આપણે ચર્ચા કરીએ 11 વાગ્યા સુધી, કેમ કે કાલે પછી આપણે મળીએ ન મળીએ, એટલે હજુ આપણી જોડે ત્યારે મળીએ. અડધો કલાક હું ખોલી કાઢું વૈષ્ણવને કોઈને વાત કરવી હોય તો. હા, એટલે જો કોઈને ચર્ચા કરવી हो, कोई शंका कुशंका, कोઈને शंका हो, कुशंका नहीं करवानी, पर शंका जो है तो इन्होंने वाको निवारण अपन कर सकें। कुशंका को निवारण कभी नहीं हो सके, शंका को निवारण हो। तो अगर जो शंका को निवारण करना चाहे, कोई बात पूछना चाहे तो खुशी से पूछ सके, यथा संभव यथा शक्ति, जितनो मेरे ज्ञान है वह प्रकार से मैं आपको समझा सकता। और अगर आगे सुनना हो तो मैं आगे बढ़ूंगा, कोई हरकत नहीं है। कोઈને लेकिन कल क्वेश्चन હોય तो जय श्रीने एक एक इतना કરી जरूर कह दूं कि ये 3 दिन मेरी लागणी बहुत याबाजो ढल गई। मुझको बहुत अच्छा लगे आप लोगों के साथ बैठ करके। भले मैं आप लोगों को जानूं नहीं जानूं, लेकिन जैसे मैंने पूर्व में कही थी कि सारे वैष्णव मेरे वैष्णव है, कोई अलग नहीं है मुझसे। और मैं सबन से प्रेम करूं, सबके प्रति मेरा स्नेह है, सबके प्रति मेरे आशीर्वाद हैं, सब सुखी भावे और आनंद में रहे। बस यही मेरी अभिलाषा है और अपेक्षा है। तो अगर जो बातें करेंगे तो अपन आनंद आए, एक दूसरे को पहचानेंगे। और अगर ऐसे ही अपन छोड़ेंगे तो 15 मिनट अपन आनंद लें, या बात को एक दूसरे के साथ में जानकारी लें, कौन कहाँ रह रहे हो, कैसे हैं आप लोग, क्या करो। वाह, आज हमारी एक और वैष्णव दिख रही है, बड़ी की कृपा भई आज हमारे पे। बहुत ही हमारे पे कृपालु है, बाकी कृपा को तो अंत नहीं है, ऐसी वैष्णव है। तो क्या कह रहे हो आप लोग? मेरे को बताओ क्या करना है, बातचीत अपन लोग बातचीत करें या को फिर आगे तो मैं क्या बढ़ाऊंगा, क्योंकि दूसरा श्लोक लेंगे तो वो अधूरा रह जाएगा बीच में, क्योंकि बहुत टाइम खींचेगा वो। हाँ,
જે બધાને ઓપન કર્યા છે, જેને ક્વેશ્ચન પૂછવો હોય તો બધા વૈષ્ણવો એક પછી એક જે શ્રીને પૂછો. હા, કેમ કે સ્મિતાબેન આ જો નવો શ્લોક લઈશ ને તો એમાં પાછું કાફી એને લાંબુ થશે. હા જે એટલે તો હવે તો 49 તો થઈ ગયા હતા, એટલે જે 10 મિનિટ છે હવે આજ તો આપણે બધા છૂટા પડી જશું. તમે ક્યાં, હું ક્યાં. એ કે દીનાબેન છે, એમને કઈ ક્વેશ્ચન છે. દીનાબેન તમારે શું ક્વેશ્ચન છે? તો હા, બધા અનમ્યુટ કરીને એક એક કરીને ક્વેશ્ચન પૂછો. બિલકુલ નિસંકોચ થઈને પૂછો. આર્ગ્યુમેન્ટ કરવી હોય તો તમને આર્ગ્યુમેન્ટ કરવાની છૂટ છે. તમે આર્ગ્યુમેન્ટ કરી શકો છો, કઈ સંકોચ નહીં કરો. આર્ગ્યુમેન્ટ કરવું કોઈ દોષ નથી, એમાંથી સમજ આપણી ઉત્પન્ન થાય છે. આર્ગ્યુમેન્ટ નથી કરતા એટલે જ આપણને કઈ સમજાતું નથી. તો આર્ગ્યુમેન્ટ કરો તમે જરૂર, મને મજા આવશે. મને પણ એમ થશે કઈ બે વાત જાણવા મળશે. બીનાબેન અનમ્યુટ કરી દો. મેં અનમ્યુટ તમને તમે જાતે કરી શકો છો બીનાબેન. હા હવે થયું. હવે આપ બોલો બેન. બીનાબેન ક્યાંથી છે? મને નથી ખબર કે એ જતા રહે કઈ કદાચ. ક્યાંથી છે બીનાબેન? ઇન્ડિયાના લાગતા હતા. ઓહો, એ તો જે હમણાં જેમને વાત કરી એ જ ને. ના ક્વેશ્ચન નતો મને, બસ જે કહેતા હતા એનું આન્સર મારે આપવો હતો, એટલે અનમ્યુટ કરવાનું કહ્યું હતું. હા બોલો. જે કર્મનું કહેતા હતા ને આપ, જે કે આપણા કર્મની જવાબદારી આપણે જ લેવાની છે. બરાબર. અને આપણે ધર્મનું બી હમણાં 2 દિવસ પહેલા બી હું કોઈની સાથે વાત કરતી હતી. આપણે જે વાત કરી હતી આઈ થિંક વીક પહેલા પ્રવચનમાં, કે ધર્મ એ ખાલી મંદિરમાં આપણે બંધ કરી દઈએ છીએ એવું નથી. ધર્મ આપણું જીવન છે. અને એ જે અમે શીખ્યા છીએ આપણી પાસેથી. બરાબર. તો ક્વેશ્ચન શું છે? ના ક્વેશ્ચન નહોતો મારો, એકચ્યુઅલી મેં જસ્ટ એમને અનમ્યુટ કરવાનું કીધું હતું. ક્વેશ્ચન નથી મારો. ઓકે. આપ મને પૂછતા હતા ને એટલે મારે આન્સર આપવું હતું. બરાબર. હવે તે તો વર્ષો સાંભળ્યું છે મને, કેટલી નાની હતી ત્યારથી. ઘોળાઈ ગયું છે જે. હવે બ્લડમાં ઘોળાઈ ગયું છે. એ તો મારો વર્ષોથી મારી સામે નાનાથી મોટી થઈ છે, મેં જોઈ છે તને, અને મારી બધી વસ્તુથી તું વાકેફ છે. યસ. મારા ચરિત્ર, મારા ગુણ, મારા અવગુણ બધું તને ખબર છે. ના અવગુણ તો નથી દેખાતા. તો તારો સ્નેહ છે એટલે. અમારા જે બીજા વૈષ્ણવ છે એમને પૂછો મારામાં કેટલા અવગુણ છે. જે હમણાં હું જેને ગુણ ગાતો હતો ને એમને પૂછો, એ તમને વખાણ કરશે મારા. એ મારા અવગુણ બતાવશે કે મારામાં કેટલા અવગુણ છે. કોની વાત કરો છો આ? જે બોલ્યા એની. બધે બોલવાના છે મારે અવગુણ ને ગુણ. તો મારામાં કેટલા અવગુણ છે જરા બતાડો તો બધાને. ના ના હું નહીં, જે બીના બોલી રહી છે એને જ કહો. મારે તમારો બોલે છે. એને તમારા ગુણ ગાયા, હવે તમે અવગુણ ગાઓ. આપણે આમને સામને વાત કરશું ત્યારે. ત્યારે પણ ખબર પડે ને કે મારામાં કેટલા અવગુણ છે. જય જય હું રજા લઉં છું, આવજો. હા બોલો. અવગુણ તો બધાને ખબર પડે કે ગુણ અવગુણ. હા, આપનામાં અવગુણ ખૂબ શોધી શકે. મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુ સ્વયં સાચા થઈ. મહાપ્રભુજી ત્યાં પ્રાગટ્ય થયું છે અને વૈષ્ણવને એટલા લાડ લડાવીને એક અલૌકિક પ્રસંગ, જે ખાલી વાર્તા દ્રષ્ટાંત રૂપે નહીં, સચોટ શબ્દ દ્વારા આપણે વૈષ્ણવના ભાવને પોષો છે. મારું કામ જ જે શ્રી વલ્લભાચાર્યના મને જન્મ મળ્યો છે ઠાકોરજીની કૃપાથી, મારું કાર્ય જ એ છે કે મને કર્તવ્યનો બોધ કરાવો અને હું પણ એ કર્તવ્યનું પાલન કરું. જેવા જીવ છે એવા અત્યારે છે ને, અમુક જીવ છે એને આજે
અમારા છોકરાઓ છે કે આ સગડી છે, સગડી ઉપર શું કામ રસોઈ કરો? ગેસ ભગવાને દીધો તમને, જલ્દી થઈ જાય, આમ કરો, ઓલું આમ કરે. આજે એને એટલી બુદ્ધિ છે. અમે એ રીતે વિચારીએ છીએ. અમે રાજકોટ ના છીએ, જયારે રાજકોટ વધારો આજે અમને કઈ નડતરરૂપ નથી. 3 સગડી થી 2 માણસ રસોઈ કરી ઠાકોરજી ભોગ કરી દઈએ, આનંદ અનબોલા. અમે આપને મળ્યા હતા ક્યારે ખબર? શ્યામજી સુતાર ઓલા આપના મંદિરમાં ન રહેતા, સુડી રહી જાય સોપારી ઘાટે. ઘણા વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા. બરાબર. શામજીભાઈ સુતાર મોટા મંદિરમાં. બરાબર, એમને તો ઓળખું જ શામજીભાઈ. અત્યારે અમે છે ને એમની સાથે માધવરાયજી પધાર્યા હતા આપને મળવા. અચ્છા, હા હા હા, બરાબર. પોરબંદર વાળા. હા હા, બરાબર. ત્યારે આપના દર્શન થયા હતા, સંતોષ થયા હતા. ત્યારે આપે એક શબ્દ કીધો હતો કે વધુ પડતા ભાવલા વેળા ન કરો, ભાવમાં રહ્યો. હા, બિલકુલ સાચી વાત છે. આજે પણ એ કહું છું, વધુ પડતા ભાવલા વેળા ભાવમાં રહેવું એ અલગ વસ્તુ છે ને ભાવલા વેળા. જો મારે જે હું તે દિવસે આમ મેં તો દેખાવ કરવા માટે મરજાદ લીધી કે ગામમાં એક બાપાને છે, તો હું 13 વર્ષનો છોકરો એની પાસે જલ ભરવા જાઉં તો હું મરજાદ લઈ લઉં. તો પછી મારા બા બાપુજી કે છોકરી ક્યાં મળશે? તો એ મત્ર આવ્યા. અમે બાવાના અખવાસી માં ગયો હતો. આ બે મા દીકરી આવ્યા ત્યાં, તો ઠાકોરજી મેળ કરી દીધો. મરજાદ હસાઈ ગઈ. નકર તો મારે મેં તો દેખાવ માટે જ કહ્યું કે આ ગામમાં બાપા કરે છે એટલે હું કરું. હું પહેલું કે 50 વર્ષ થઈ ગયા. એક વાત કહું તમને, આમાં જો મારું બહુ મહત્વ જે છે ને, હું કહું મારું જરા શાંતિથી સાંભળજો કે આ ભલે મર્યાદીઓનો લોકો વિરોધ કરતા હોય, પણ હું વિચારું છું કે મર્યાદીઓ હોવા જોઈએ. મર્યાદીના લીધે ધર્મ ટક્યો હતો. આજે મર્યાદીઓ નથી એટલે જ ધર્મ આપણો. મર્યાદીઓ બધાને પોતાના વશમાં કરી નાખે. હું મર્યાદીઓનો સમર્થન કરું. ના 100% સાચી વાત છે. પણ જે મર્યાદીનું કર્મ શું છે કે એના ઈ પોતે જે ધર્મનો મહાપ્રભુજીના આવા વિશાળ કે જે પ્રભુને ભોગ ધરો, અસમર્પિતથી બચો, તો પોતાના છોકરાઓ જે બીજાને પોતાને એક વસ્તુ કહું તમને, એક વસ્તુ કહું, સાંભળજો. એક વસ્તુ કહું, બધા ધ્યાનથી સાંભળો. હલો, એક વસ્તુ કહું તમને, બધા ધ્યાનથી સાંભળો. પડઘા પડે છે, નથી સંભળાતું. હા, એ પડઘા કેમ પડે છે? એમના કઈ માઇકમાં ગડબડ છે. એમને કરે એટલે સંભળાશે. હલો, હા, જયારે તમારું પેલું મ્યુટ કરો ને એટલે બધાને સંભળાશે. હલો, હા. હવે જે એમને જે મર્યાદની વાત કરી, ખરેખર આપણા સંપ્રદાયમાં એ મર્યાદ પછી એનો સ્વરૂપ બદલાઈ ગયો. પરંતુ મર્યાદી નો મતલબ છે કે ડિસિપ્લિનમાં રહેવું. મર્યાદ એટલે મર્યાદા, ડિસિપ્લિનમાં રહેવું. અને એ ડિસિપ્લિન કરતા જે વૈષ્ણવ પેલા હતા, એ બીજાને પણ ડિસિપ્લિનમાં રાખતા અને પોતે પણ રહેતા. જડ નહોતા. આજે આપણે મર્યાદમાં જડ થઈ જઈએ છીએ, પહેલા જડ નહોતા. એક વસ્તુ મારી પોતાની અનુભવની વાત કહું. હું એક જગા ગયો તો ઘરમાં મર્યાદ હતી. તો હું ત્યાં ગયો એમના પ્રભુના દર્શન કરવા. તો ત્યાં એક લાકડી રાખી હતી. તો હું અંદર જવા ગયો તો તરત એમને મને ટોક્યો કે જે આપ લાકડીથી અહીંયા ઉભા રહો. મેં કહ્યું કેમ? તો કે જે આટલે અમે અપરસની જગ્યા રાખી છે. મારું મન પ્રસન્ન થઈ ગયું. ખુશ થઈ ગયો કે ઠાકોરજીનું આટલું બધું ધ્યાન રાખે છે. એમને બાળકને પણ ટોકી દીધા. કેટલી મોટી વાત છે આ! કેટલી કૃપા હશે એના પર ઠાકોરજીની કે બાળકને પણ ટોક્યા કે નહીં, આપ બહાર રહો. અને પછી ખૂબ રડીને એમને ક્ષમા માંગી. જે આપને મેં કહ્યું નહીં, આમાં તમે જે કર્યું બહુ સરસ કર્યું. મારામાં આ એક અક્કલ આવી કે નહીં, કોઈની પણ મર્યાદનો ભંગ કોઈ દિવસ ન કરવો જોઈએ.
આપણે જે પ્રકારથી વિચારથી રહેતા હોઈએ આપણો ઢંગ છે. આપણે આપણા ઠાકોરજીને કેવી રીતે રાખીએ આપણે જોવાનું છે. પરંતુ કોઈ કોઈના ઠાકોરજીને કેવી રીતે રાખે છે એનો ભંગ કરવો આપણું કામ નથી, કે એને ટોકવો, કે એની હસી ઉડાવી, કે એ કરવું, એ બહુ ખોટી વાત છે. એમની વાત સાચી છે કે આજે કુવાનું પાણી નથી મળતું, એ નથી મળતું તો શું કરવું. મારી પોતાની હાલત હતી કે હું જયારે મારું ઘર છોડીને, બહુ ક્લેશ થયો તો મારું ઘર મેં છોડી દીધું, બધું સંપત્તિ ત્યાગીને હું નીકળી ગયો હતો ત્યાંથી. તો જ્યાં હું ગયો તો ત્યાં અમે કોલસામાં રસોઈ કરતા, અને મેં ફ્લેટ લીધો હતો મુલુંડમાં, તો ત્યાં કોલસામાં રસોઈ કરતા, ગેસ નહોતો વાપરતા, અમારે ત્યાં ગેસ નહોતો ચાલતો. તો સોસાયટી વાળાઓને ધુઆથી એટલી બધી તકલીફ થવા લાગી કે એ લોકોએ બહુ વિરોધ પ્રકટ કરવાનો શરૂ કર્યો. તો ઝક મારીને અમને લોકોને કોલસા બંધ કરીને ગેસ લેવું પડ્યું. કાળની સ્થિતિ, સમયની સ્થિતિ એવી હોય છે કે આપણે ચેન્જ કરવા માટેની તૈયારી રાખવી જોઈએ. એ પછી કુવાનો પાણીનો જે આગ્રહ હતો, તો અમારે ત્યાં મુલુંડમાં 2 કુવા હતા, તો ત્યાંથી અમે લોકો સવારે સવારે જલ્દી માણસને મોકલાવીને પાણી ભરાવતા, અને એ પાણીની ગાગરોને બધી લઈને આવી જતા, જે નોકરો હતા તે. પછી નોકરો મળવા બંધ થયા, તો બિચારા વૈષ્ણવોએ ઘણો સેવા કરી પાણી લાવવાની. પછી વૈષ્ણવો પણ બિચારા થાક્યા જે લાવતા હતા એ લોકો. તો પછી મેં ગાડી બનાવી લોખંડની, અને એને કંતાનથી બાંધી અને એમાં પાણી મંગાવવાનું શરૂ કર્યું. તો એ પણ ઘણા દિવસ વૈષ્ણવે સેવા કરી. પછી એમાં પણ થાક્યા, પછી મેં પોતે લાવવાની શરૂ કરી, તો મારાથી પણ ન થયું. હવે કરવું શું? શું સેવા છોડી દેવી? શું કરવું મારે? આખર તંગ આવીને મેં નળના પાણીની સેવા શરૂ કરી, અને પેલો ફિલ્ટર લગાડ્યું, અને એનો પ્રારંભ કરી. હવે મારે માટે સેવા મુખ્ય છે કે પાણી મુખ્ય છે? મુંબઈમાં તમને કુવા મળતા જ નથી, તો શું કરશો તમે? સેવા છોડી દેશો? હું એક કાઠિયાવાડના ગામમાં ગયો, અને ત્યાં આ મરજાદીની જ વાત કરું છું, કે ત્યાં એ લોકોએ રૂમાલમાં બાંધીને એક લોટીમાં મને પાણી આપ્યું. ખરેખર તમે નહીં માનો, એ પાણી મેં જે જરાક મારા મોઢામાં પડ્યું કે એટલી ભયંકર વાસ, અને એટલી બધી ખરાબ પાણી, એનો રંગ પણ ખરાબ. તું तेरा मैं देता हूँ. अरे पर मेरे पास अभी है नहीं, मैं कैसे जाऊंगा ऊपर, मेरा काम है अभी, कर उसको जरा दे जल्दी फटाफट. तो હા, તો એ પાણી જે છે મોઢામાં નાખતા જ મને ઉલટી આવવા જેવું થયું. મેં કહ્યું કે આવું ગંદુ પાણી તમે ક્યાંથી લઈ આવ્યા? એને કહ્યું પ્રભુ ઝારીનું પાણી છે. અરે મને કહ્યું તમને શરમ નથી આવતી, આવું પાણી ઠાકોરજીને ધરો છો? મેં કહ્યું તમે શું પીવો છો? તો કે અમે તો આ પેલા ફિલ્ટરનું પીએ છીએ. મને કહ્યું ધન્ય છો ભાઈ, આ સેવા તમારી મરજાદની. તમે ફિલ્ટરનું પાણી પીઓ છો અને ઠાકોરજીની ઝારીમાં આવું પાણી? તો કે અમને આજ્ઞા છે કે જે કુવાનું જ પાણી ધરવું. હવે બોલો, આજ્ઞા દેવા વાળાને મારે શું કરવું? આનો નિર્ણય તમે જ કરજો. આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. 11 વાગી ગયા છે, અને આપણે હવે ક્યારે મળીએ એ સ્મિતાબેનની ઉપર છે आधार. जी अपन 11:30 बजे तक अगर आप बिराज सको तो अपने पास और आधा घंटा है. अच्छा हाँ, अपना तो 11:30 का टाइम था, राइट? मैंने हाँ, बहुत जल्दी तो अभी अरे वो आप किसी बताते को तो मैं फिर वो श्लोक ही आगे चलाता ना मैं. मुझे लगा आपको कुछ काम में व्यस्तता है, इसलिए आपने ऐसी आज्ञा की. नहीं, भगवत नाम लेना, भगवत काम, लोगों को समझाना, यही मेरा सबसे बड़ा काम है. और हमारा कोई दूसरा, मैंने कहा कि प्रश्नावली, अभी अपन अगर सीरीज में प्रश्नावली होने दो, किसी को और कोई प्रश्न हो तो पूछे आपसे. हाँ हाँ हाँ, तो वो ठीक है, लेकिन ये इतना सब टाइम था मेरे पास, तो कम से कम मैं समझता हूँ मैंने जब बंद किया तो करीब 11 में 10 कम थे. 45 मिनट थे हमारे हाथ में. श्लोक कर सकते थे. अभी भी अगर एक श्लोक और आगे बढ़ सको तो. अब श्लोक तो अब बढ़ेंगे, देखें, ट्राई करते हैं अपन. चलो स्मिताबेन, તમારું શું સજેશન છે? હા, બરોબર છે. જે શ્લોક આગળ વધીએ આપણે કરીશું. તો તમે મને ત્યારે જ યાદ દેવડાવ્યું હોત
तो આપણે એ फ्लो में आगे नहीं, बढ़े। आपको बीना के साथ बातों में उलझ गए तो फिर मैंने सोचा अब रोकना नहीं है, इसके लिए मैं कुछ बोली नहीं। नहीं नहीं, अरे तो तुमको बताना चाहिए ना कम से कम। मैं तो जो के जे आप श्री नेक्स्ट टाइम करीશું जो तुम आपने भी तो मेरे जानकार की कैटेगरी में हो। हाँ, वो तो हूँ आपकी कृपा से, पर वैष्णव को ये भी आनंद आ गया कि थोड़ा एक दूसरे के साथ बातचीत हो जाए, इसीलिए स्मिता बेन का ओपिनियन मांगती हूँ कि जो उनको योग्य लगे। आप लोगों को सबको एक चीज बताऊं, ये जो हमारे सर्वोत्तम के एडमिन हैं, और ये मेरे वर्षों से मेरे पास में आने वाले हुए हैं। पहले तो ये मेरे घर के बाहर खड़े रहते और बाहर से भाग जाते। फिर ठाकुर जी ने ऐसा परिवर्तन किया कि इनको मुझ पे इतना स्नेह रहा, और मेरा भी ऐसा ही स्नेह रहा। ये मुझे पितामह कहते हैं, तो मैं भी इनको अपने बच्चे की तरह ही देखता हूँ। लेकिन एक ही बात है, सब कुछ करने के साथ में ये लड़ती बहुत है मुझसे। सारे स्नेह करती है, सब कर देखो लो, सुन लो, तो देखो इसमें कितना सुंदरता है, कितनी अच्छाई है। स्नेह होता लड़ाई ने स्नेह होता होय ने जे यू नो। हाँ, तो उस लड़ाई में एक कोई सवाल दुश्मनावट नहीं है। एक सवाल पूछूं? हाँ, स्नेह होता तार થાય ને વાત, સ્નેહ હોય તો થાય ને। મારા फाइटिंग पार्टनर છે। अने देखो अस्मिता बेन, आप भी मुझे बहुत समय से जानते हो, किसी भी वैष्णव के साथ कभी मेरा झगड़ा होता है क्या? नहीं। फिर जैसे होता है तो किसकी गलती होगी? तो मुझसे क्यों झगड़ते हो? मैं बीच में नहीं बोलूंगी तो मैं फंस जाऊंगी। वो अपनी दोनों साइड सेफ रखती है स्मिता बेन। तुम तो फाइट नहीं करते, पर जैसे मुझे मालूम नहीं, जैसे तो मेरे इतना करीब नहीं है ना मुझे, इसलिए मुझे मालूम नहीं है। ના ના, બહુ અંતરનો પ્રેમ છે ને એટલે ઝઘડો થાય છે। आप सब अपने हृदय में मुझे स्थान दीजिए, मैं सबके करीब हूँ। हृदय में तो हो जे ના, અને એમની છે ને અમુક વાતો આપણને કઠોર લાગે છે। અમારા અહીંયા બી એવા ઘણા વૈષ્ણવો છે કે હી સો સ્ટ્રિક્ટ, તમે કેવી રીતે નિભાવો એમની સાથે? મેં કીધું નિભાવવાનું નથી, એમને સમજાવીને આચરણમાં આ બધી વસ્તુઓ લાવી છે। આજે ગુરુદ્રવ્ય કે આ ઢોલ ધમાકા છે ત્યાં આપણે જવું કે નહીં જવું, કેવી રીતે આ બધાથી આપણો બચાવ કરવો, આ અમે નાનપણથી એમની પાસે શીખ્યા છે ને, તો એવરીથિંગ ઇઝ વેરી ઇઝી। આપણે કહીએ ને કે આમ સ્કૂલમાં બી સ્ટ્રિક્ટ ટીચર અને લિનિયન્ટ ટીચર, તો હી બીકમ સ્ટ્રિક્ટ વેન ઇટ ઇઝ નેસેસરી, અને એ બી જરૂરી છે। આપણા કાન કોણ ખેંચે? वल्लभ। जय एक जिज्ञासा है, आप दंडवत प्रणाम जय। हाँ, आशीर्वाद। हाँ, जैसे आपने जल का बताया कि इस तरह से जो तकलीफ आई, तो इस कारण ठाकुर जी को उत्तम जल कारण फिल्टर का और नल का भी जरा है, कोई तकलीफ नहीं। तो इस तरह अभी जैसे मैं अपनी कहता हूँ, मालूम नहीं है, तो जब भोग के समय दूध घर सखड़ी अनसखड़ी का भेद मालूम नहीं है, तो वो अलग अलग दरावे की जो रीत है उसमें क्या करना चाहिए? नहीं, देखो, जब हम ठाकुर जी को जब भोग धरते हैं तो वो उस वक्त ना तो ठाकुर जी के सन्मुख जब सखड़ी होती है ना अनसखड़ी होती है ना दूध घर होता है, वहां कोई ऐसा भेद सेल नहीं होता है। क्या ठाकुर जी सब दूध घर खाएंगे तो अरे सखड़ी खाएंगे तो हाथ धोकर फिर दूध घर में डालेंगे? नहीं, ऐसा नहीं करेंगे ना। वो बालक तो सब जगह हाथ डालता है, वहां सब जगह, तो वहां कोई सखड़ी या अनसखड़ी होता ही नहीं है। वो जो सारी मर्यादाएं हैं प्रभु की, वो हमारे लिए हैं। प्रभु तो परम ब्रह्म है, उनके लिए कोई मर्यादा नहीं है। ये मर्यादा हमारी है, श्री महाप्रभु जी द्वारा दी गई हमारी मर्यादाएं हैं, जिनको हमको स्ट्रिक्टली पालन करना चाहिए यथासंभव यथाशक्ति और काल के और समय को देखते हुए। अब जैसे मैंने कहा ना, बंबई में हम मुलुंड में गए रहने, तो इन तरह की हमको बाधा आती रही, तो हमको उसमें परिवर्तन लाना पड़ा, और बड़े खुशी से लेके आए परिवर्तन, क्योंकि हमारे लिए तो सेवा मुख्य थी मदन मोहन जी की, न कि ये सब चीजें मुख्य थी। मुझे तो सेवा करना था सिर्फ। तो वो नल का पानी हो या फिर कुएं का पानी हो या तालाब का हो, उससे क्या फर्क पड़ता है? सही, स्वच्छ पानी, पवित्र पानी, सुंदर पानी होना चाहिए। 100 बात की एक बात।
कुछ इसमें सखड़ी दूध घर में कुछ भेद कुछ समझ जाए तो आप क्या? देखो, दूध घर जो है वो दूध से बनी हुई सब चीजों को कहते हैं। अनसखड़ी उसको कहते हैं जिसमें नमक, अग्नि और अन्न दूध का जो गरम करते म्हणून राहिला अर्धच राहिलं ते। मेरा पूछने का ये है कि भाई इनमें भेद क्या है, दोनों में अलग अलग क्यों रखते हैं इनको? क्या भेद से, क्या भाव से, क्या भावना से अलग रखते हैं? अनसखड़ी जो है वो मैंने कहा ना कि 4 चीज उसमें नहीं डाली जाती, नहीं तो वो सखड़ी हो जाती है। तो इसलिए वो अनसखड़ी को हम दूध घर से यूं अलग रखते हैं कि दूध घर मात्र दूध से बनी हुई शुद्ध चीजें हैं, तो उनको इस अन्न से मिश्रण न करें उसका। जिससे क्या होता है, उसका परिणाम भी आयुर्वेदिक से गलत होता है। सिर्फ एक चावल को दूध के साथ उबाला जाता है और उसके साथ खाया जाता है। बाकी आजकल तो हम किसी भी चीज को किसी के साथ में भी भेलसेल कर देते हैं, चाहे भले उसके परिणाम कुछ भी आए। हम आयुर्वेद जब देखेंगे तो जैसे हम ये फ्रूट सलाद खाते हैं, आयुर्वेद इसको मना करता है फ्रूट सलाद के लिए, क्योंकि हर एक फ्रूट का अपनी अपनी तासीर है, अपना अपना उसका असर है। अब तुम सब एक साथ खा जाओगे तो कैसे असर उसका होगा, तुम खुद सोच सकते हो। और अन्न के सबके तासीर अलग हैं, तो उनको भी किसी चीज के साथ कब खाया जाए उसके भी सारे हमारे पास में आयुर्वेद में लिखे हुए नियम हैं। तो उन सब का उपयोग श्री गोसाई जी ने अपने सेवा में किया हुआ है, जिससे प्रभु को कहीं कोई चीज का श्रम ना पड़े। इसलिए वो अनसखड़ी जिसमें इन 4 चीजों का उपयोग नहीं है, अग्नि, नमक, अन्न और चौथी कौन सी है भूल गया मैं, कोई किसी को याद है क्या? जल। जल जल तो आता ही है। तो ऐसे इन 4 चीजों का उपयोग होने से वो सखड़ी हो जाती है। जब ये 4 चीज नहीं उपयोग में आती है तो सखड़ी है और उसकी तासीर कोई अलग है। और उससे क्या होगा को ठाकुर जी को वो जो अनसखड़ी होती है वो कुरमुरी चीज है जो जल्दी पचती है, वो पाचन क्रिया में अपने को फायदा करती है, इसलिए उसको अलग रखा जाता है कि प्रभु अलग से उसको अरोगे। पर वहां प्रभु के सामने न तो कोई अनसखड़ी है, न सकड़ी है, न दूधगर है, सब एक ही है। ये सारी मर्यादाएं हमारे लिए, मनुष्य के लिए, ये फर्क उसमें होता है। वो धरवे के बाद ठाकुर जी अरोगे, उसके बाद में जब वैष्णव को प्रसादी देवे तो मतलब अलग अलग समय पे देवे, मतलब एक साथ नहीं देवे दूधगर और नहीं, वो फिर एक साथ नहीं, वो अलग हमारे लिए वो मर्यादा आ जाती है। जैसे एक किस्सा सुनाऊं आपको, बहुत सुंदर किस्सा है कि एक बार क्या हुआ कि श्रीनाथ जी मोहना भंगी के साथ खेल रहे थे और गोविंद स्वामी वहां बैठ के कीर्तन कर रहे थे। तो जैसे ही उत्थापन का समय हुआ कि श्रीनाथ जी दौड़ के मंदिर में जाने लगे तो गोविंद स्वामी ने पकड़ लिया। बोले कहाँ जा रहे हो महाराज? मंदिर में अभी देखो वहां पे गोसाई जी पधारेंगे, मेरे को नहीं देखेंगे तो उनको बहुत तकलीफ होगी। तो वो सब ठीक है, पहले स्नान करो। बोले अरे मैं कैसे स्नान करूं? तो नहीं, वो उसके बिना मैं अंदर नहीं जान दूंगा। तो उनको गोविंद कुंड में नहलाया और फिर गीले कपड़े से श्रीनाथ जी मंदिर में पहुंचे। गोसाई जी देखा अरे ये कैसे आप भीज गए? तो क्या आपके सेवक ने मुझे नहलाया। गोसाई जी ने गोविंद स्वामी को पकड़ा, ये क्या तुमने श्रीनाथ जी को क्यों नहला दिया? तो क्या वो भंगी के साथ खेल रहे थे तो छू नहीं गए? पर ब्रह्म कैसे छू जाएंगे? तो बोले कि पर ब्रह्म नहीं छुएंगे मानता हूं, पर आपकी ही मेड़ छू जाएगी, ये तो आपने ही बताया है ना। तो इस तरह हमारी जो मर्यादाएं हैं वो भ्रष्ट होती हैं। तो यथासंभव वहां भी फिर ये कहा है, जड़ नहीं बनाया है कि ऐसा ही करना चाहिए। जैसे वो पानी का मैंने बताया कि जड़ता की तरह ठाकुर जी को कुआं का पानी वो गंदा धरता था, ऐसे नहीं होता है। बस समय और व्यवस्था के मुताबिक सेवा करनी चाहिए जिसमें प्रभु को कम से कम परिश्रम पड़े। ये हमको दिखाया जाता है पुष्टि मार्ग में। और हम जो हैं वो जड़ बन जाते हैं कि बस ये कहा हुआ है, हमारे गुरु ने कहा। अरे हमारे गुरु कौन है भाई? हमारे गुरु श्री महाप्रभु जी हैं। मैं कितनी बार इस बात को समझा चुका हूं। हम गुरु नहीं हैं, हम मात्र उनके एक वाहक हैं। जैसे पहले पोस्टमैन चिट्ठी लेके आते थे तो वो चिट्ठी के वाहक हैं। अब चिट्ठी में कोई समझो गालियां लिखी हो तो क्या हम पोस्टमैन को मारेंगे? उसने बेचारे ने थोड़ी गाली दी है।
वो तो वाहक है मात्र। ऐसे हम तो सिर्फ श्री आचार्य चरण के सिद्धांतों के, उनकी वाणी के वाहक हैं, जो हम तुम तक पहुंचाते हैं। और उसमें सत्यता रखना, ईमानदारी रखना, ये हमारा धर्म है, ये हमारा कर्तव्य है कि उसको अपन। अच्छा, दूसरी बात एक बताऊं कि बहुत सी चीजें ऐसी भी होती हैं सेवा में या शास्त्रों में कि जो हम नहीं समझ पाते, उनका निराकरण अपने को नहीं मिलता, तो दैट मीन्स नॉट कि वो चीज नहीं है। जैसे एक साधारण सी बात बताऊं कि अपन कहीं जा रहे हो, बिल्ली रास्ता काट जाए, तो पुराने जमाने से नियम है कि अपने को 2-4 सेकंड रुक जाना चाहिए। अब उस पे लोग बात करते हैं, क्यों रुकना चाहिए, हम क्यों रुके, ऐसे झूठी बातें हम नहीं मानते, फलाना। ठीक है भाई, मत मानो, कोई बात नहीं, पर बड़ों ने कुछ नुकसान उनको हुआ होगा और उन्होंने अपने अच्छाई के लिए कोई अगर वाक्य बना दिए और उसका नियम बना दिया, तो उनको मानने से हमारा बिगड़ता क्या है? 2-4 सेकंड में उनके आशीर्वाद ही तो मिलेंगे हमको। क्यों झगड़ा है उसके ऊपर? नहीं आती है कोई चीज समझ, हम क्या करें? ऐसी चीज को समझने का प्रयत्न करते हैं, पर जो समझने की चीज है उसको हम समझना नहीं चाहते। ऐसा क्यों होता है, हमको समझाओ। ठीक है, हमको नहीं आ रही समझ में, छोड़ दो उसको, पर जो समझना है उसको तो समझो। उसको नहीं समझेंगे, उससे हम दूर रहेंगे। पर ऐसी चीज को समझने के लिए रात दिन हम झगड़ा करते रहते हैं, और बिना समझे हमारी एक सेवक है, कोई उसको ज्ञान नहीं है पुष्टि मार्ग का, छोड़ो, कोई भी हिंदू धर्म का ज्ञान नहीं है उसको, लेकिन वो सेवक है, जिससे ब्रह्म संबंधित है, और बातें करती है कि ये ऐसा है वैसा है, ऐसा क्यों होता है। अरे भाई, तुमने शास्त्र पढ़ा नहीं, तुमने कुछ उसका ज्ञान नहीं, क्यों उसके ऊपर अपना नियम लागू करते? तुमको वो नियम बता रहा है तो उसको कम से कम सुनो तो सही, समझो तो सही। अच्छा, मजा ये है कि फिर अच्छा समझाओ, उसको समझाओ, फिर अंत का परिणाम क्या आता है? नहीं नहीं, ये नहीं, ये चीज मैं तो ऐसा ही मानता हूँ, हम तो ऐसा ही मैं ऐसा ही मानता हूँ। अब उसका क्या करो बोलो? अब गधा और घोड़ा दो खड़ा हुआ है, मैं आपको कह रहा हूं कि ये घोड़ा है और ये गधा है। आप कह रहे हो कि नहीं, गधे को घोड़ा कह रहे हो और घोड़े को गधा कह रहे हो। उसमें भेद क्या है? उसकी भी 4 टांगे, इसकी भी 4 टांगे, उसके भी कान है, इसके भी कान है, दोनों का शेप भी एक जैसा है, खाली छोटा है, एक बड़ा है, तो वो घोड़ा क्यों नहीं हो सकता? बताओ, अब क्या किया जाए? वचनों पे विश्वास होगा तभी। दृश्य सामने दिख रहा है, गधा गधा है, घोड़ा घोड़ा है, पर अब वो घोड़े को गधा के, गधे को घोड़ा कह रहा है, तो उसको कैसे करें? उसको समझा रहे हैं कि भाई ऐसा नहीं है, इसका ये है, इसका ये है, ये इसका ये इस तरह से करता है, ये इस तरह से करता है, तब सुन लेगा। फिर क्या, नहीं नहीं, मैं तो इसको घोड़ा मानता हूँ, उसको गधा मानता हूँ। अब उसका क्या करोगे तुम, बताओ? दूसरा उदाहरण दूं, कोई आंख बंद करके बैठा हुआ है कि अरे मुझे कुछ दिखाई नहीं दे रहा है, बहुत अंधेरा है, बहुत अंधेरा है, मुझे कुछ दिख नहीं रहा। अरे भैया, आंख तो खोल लो, सब दिखाई देगा। वैसे ही हम अपने आज समाज, हिंदू समाज में आंखें बंद करके हम बैठे हुए हैं, मात्र सनातन धर्म, उसमें पुष्टि मार्ग वगैरह सब आ गया, आंखें बंद करके हम धर्म का पालन कर रहे हैं। आंख खोलो, धर्म तुमको संकुचित नहीं बनाता है, धर्म तुमको वाइड एंगल देता है, जिससे तुम दुनिया भर की बातों को सोच सकते हो और अपने धर्म को निभा सकते हो। पर वो हम करते ही नहीं, हमको जरूरत ही नहीं होती महसूस। आंख बंद कर लिया, बस हम तो यही मानेंगे, न दिन उगता है न रात होती है, हमारे लिए तो सब अंधकार ही अंधकार है। अरे भैया, दिन भी उगता है, रात भी होती है, दोपहर भी होती है, संध्या भी होती है, सब होता है। आंख खोल के देखो तो सही। आई समझ में? मेरे जो एग्जाम्पल मैं दे रहा हूँ वो समझ में आ रहे हैं आपके? हाँ जी, देखो, पर जैसे इसका कोई भावात्मक कारण भी है। जैसे गुसाई जी के सेवक थे, कहीं गए थे
किसी वैष्णव के यहाँ पे, तो उनको सखड़ी दिलवाई थी शायद, सखड़ी नहीं दी उन्होंने। तो वापस जब आए तो गोसाई जी नाराज हो गए उनसे, और जब वापस जाके उन्होंने ली तब गोसाई जी ने बात की। तो ये इसका कुछ भावात्मक क्या किया उन्होंने? जो सखड़ी सखड़ी कुछ ली थी उन्होंने, वापस गोसाई जी उनसे नाराज हो गए कि वहां पे सखड़ी क्यों नहीं ली, या सखड़ी क्यों नहीं ली, मेरे को पूरी याद नहीं, पर वो तो वापस जाके वहां वो किस्सा ही पूरा अलग है। वो किस्सा पूरा अलग है। गोसाई जी ने उनसे कहा था कि वहां पे प्रसाद लेना। अब वो वहां गए तो उन्होंने प्रसाद नहीं लिया, क्योंकि उनको मानना, उनकी जो मान्यता थी वो अलग थी। और जो वहां उन्होंने थोड़ा सा प्रसादी ये देखा सखड़ी अनसखड़ी का, तो उन्होंने मात्र अनसखड़ी ली। नहीं तो अनसखड़ी जब ली तो वो सखड़ी भी ले सकते थे। पर फिर जब गोसाई जी नाराज हुए तो गोसाई जी को उन्होंने स्पष्ट कहा कि आप इनसे पूछ लो, मुझे भूख नहीं थी तो मैंने सिर्फ अनसखड़ी ग्रहण की, क्योंकि प्रसाद को ना नहीं पा सकती, इसलिए मैंने अनसखड़ी ली। तो मैं सखड़ी भी लेता, क्योंकि सखड़ी जो है वो अपने पेट को भारी कर देती है, और अनसखड़ी अपन हल्का खा सकते हैं, थोड़ा खा सकते हैं, तो वो हल्का रहता है। इसलिए वो गोसाई जी ने एक नाट्य किया कि तैने मेरे सेवक के यहाँ प्रसाद क्यों नहीं लिया। तो उन्होंने बताया कि मुझे इच्छा भी नहीं थी और मेरी भूख भी नहीं थी, तो परंतु आपकी ही आज्ञा अनुसार आपने प्रसाद लेने को कहा था तो मैंने अनसखड़ी ली, क्योंकि वो हल्की रहती और मुझे यात्रा करना था तो वो फिट रहती, इसलिए मैंने सखड़ी ग्रहण नहीं की। क्योंकि तुम देखो, मैं भात नहीं खाता हूँ, बहुत कम खाता हूँ कभी कभी, तो जिस दिन भात खाता हूँ उस दिन इतनी भयंकर नींद आती है मुझे जिसको हद नहीं। वो हर एक को होता है कि तुम भात खा लो, तुम देखो तुमको एक नशा सा चढ़ जाएगा, तुमको आलस आएगा। उसके परिणाम है वो भात के, कि वो हमको आलसू बनाता है। हम भात खा खा के ही आलसू हो गए। समझे कि नहीं? बहुत बहुत का पता, धन्यवाद प्रणाम। और किसी को कुछ पूछना है? જે આજ પ્રશ્નમાં એક જગ્યાએ મનોરથ હતો, તો ત્યાં બિસ્લેરી બોટલ થી સામગ્રી થતી હતી, તો મને કે તમે પ્રસાદ ને આપડે જેની આજ્ઞા, તો આજ્ઞાને માનવાની શું વિચાર એ પ્રશ્ન હતો? જો એવું છે કે અગર તમે આ વસ્તુને ચુસ્તતાથી પાલન કરતા હો તો બાળકો તો બાળક છે, ઘણી પ્રકારની આજ્ઞા આપે છે, હરિરાયજી કહે છે શિક્ષાપત્રમાં, પણ તમે બાળકો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છો અને તમે એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા નથી માંગતા, પરંતુ આ ચુસ્તતાનો ભંગ થાય છે તો શું કરવું? તો ત્યાં આજ્ઞા કરે છે શ્રી હરિરાયજી કે ત્યાં એ ન જોઈને શ્રી મહાપ્રભુજીના જે તમારા જે મહાપ્રભુજીથી સંબંધિત વિચારો છે, આચાર વિચાર પાળવાના, એનું પાલન કરવું જોઈએ, ત્યાં બાળકનું સાંભળવું જરૂરી નથી. અચ્છા, હવે બીજી રીત કહું તમને કે જેમ આજે જે પ્રકારના મંદિરો ચાલે છે, જે પ્રકારથી ત્યાં દેવ દ્રવ્યનો જ ઉપયોગ થાય છે. ઠાકોરજીના નામે પૈસા ભેગા કરવા અને ઠાકોરજીને આરોગાવું ને એનું પ્રસાદ આપો, એ દેવ દ્રવ્ય. હવે તમે મંદિરમાં ના પાડો પ્રસાદની, જ્યાં મંદિરમાં નહીં હો, હું આ અમારા લોકોના મંદિરની વાત કરું છું, આ પાડવી જ જોઈએ. પરંતુ અગર હું ત્યાં છું અને મેં જોયું કે તમે ના પાડો છો અને મેં તમને આજ્ઞા આપું છું કે તમે લઈ લો, તો પછી એ અપરાધની જિમ્મેદારી મારી થાય છે, તમારી નહીં. તમે મારું માન રાખીને પ્રસાદ લઈ શકો છો. બંને વસ્તુ છે. હવે એ નિર્ણય તમારે, કોઈ કે બંનેમાં પાપ નથી, બંનેમાં કોઈ અપરાધ નથી, હવે નિર્ણય તમારે કરવાનું છે. મહાપ્રભુજી જલભેદ ગ્રંથની અંદર જલ વિશેનું બધું સમજાવ્યું તો ખરી, એમસી વાળા યાદે બધા યાદે, તો એના કરતા તમે એક વસ્તુ તમે સમજો, જલ ભેદમાં જલની વ્યાખ્યા મહાપ્રભુજીએ નથી કરી, એમાં વક્તાની વ્યાખ્યા કરી છે. જે બોલનારો છે એના એક્ઝામ્પલ જલ દ્વારા દીધા છે, એમાં જલની કોઈ વ્યાખ્યા નથી કરી. જલનો એક ઉદાહરણ લીધું છે કે કયું જલ સુંદર હોય છે. આપણા પૃષ્ટિ માર્ગીય અને આપણા આચાર વિચાર એ બાબતમાં જે બિસ્લેરી છે, એ બિસ્લેરી એમ કોઈ વિરોધ તો કોઈ કરી ન શકે, કેમ કે પ્રભુના સુખનો વિચાર એ જોવું છે. અને હવે જલ, દાખલા તરીકે જલ, આપે બહુ સુંદર વાત કરી કે ભાઈ અમે પોતે આજે અમારા ઘરે
નળનો ઉપયોગ કરીએ છીએ. તો નળ છે, નળનું જળ એ તો ત્યાં શુદ્ધ જ છે, એમાં કઈ વાંધો નથી. તો બિસ્લેરીનું જળ જે આવે છે બહારથી, દાખલા તરીકે, તો એમાં તો અબ્દુલભાઈ અડે ને કરીમભાઈ અડે ને MC વાળા અડે, એના માટેનું જે છે એના કરતા સેવા અને એનો બહુ અઘરો વિષય થઈ ગયો છે. એના માટે આપનું શું કહેવું છે? જો એકવાર શું થયું કે ગુસાઈજીએ એક વૈષ્ણવને શ્રીનાથજીના વસ્ત્ર લેવા છીંટના મોકલાવ્યા કે છીંટ મેં બનાવવા આપી છે, તે ફલાણા ત્યાંથી તમે છીંટ લઈ આવો. બરાબર? તો છીંટના કારીગરો બધા મુસલમાનો હતા એ વખતે. ગામથી બહાર એ લોકો એ વસ્ત્ર બનાવ્યા. બીજી વસ્તુ, ત્યારે છીંટ માટે જેમ આજે આપણને સ્પ્રે ઉપલબ્ધ છે એમ સ્પ્રે નહોતું. તો એ લોકો રંગ મોઢામાં ભરીને અને મોઢેથી એ છીંટ કરતા હતા. તો એ વૈષ્ણવને બહુ ગ્લાની થઈ અને કહ્યું કે આવું કેવી રીતે હું જઈને ગુસાઈજીને આપું અને ઠાકોરજી કેવી રીતે ધરશે? તો એ લઈ તો ગયા, બહુ ઉદાસ મને ત્યાં બેઠા હતા. ગુસાઈજી કહ્યું તમે વસ્ત્ર લાવ્યા? તો બિચારા કઈ બોલી ના શક્યા. એમને કહ્યું કે ગુસાઈજી તો આત્માને સમજવા વાળા છે, એમના મગજમાં આવી ગયું કે શું વાત છે. તો પણ એમને પૂછ્યું કે તું કે શું તને તકલીફ છે, કેમ તું બોલતો નથી? તો કે જે આવી રીતે મેં ત્યાં જોયું અને જોઈને હું લઈને આવ્યો. તો એમણે કહ્યું કે આ આપત્તિ કાળ હતો, તો મેં તને એની ક્રિયા જોવા મોકલાયો કે વસ્ત્ર લેવા મોકલાયો? એમ તો જે તમે શાકભાજી લાવો છો ગટરના પાણીમાં ધોવાય છે, કેમ ઠાકોરજીને આપણે રાખીએ છીએ? અડેલા એને અડે છે, ધોવાયેલી બાઈઓ પણ અડે છે, જે બેસવા બેસે છે એ પણ અડે છે. એ તો આપણે ખાતા કરી લઈએ છીએ, જલ થોડું ખાતા થાય. એક મિનિટ, સંડાસ જઈને હાથ ધોતા નથી એ મેં જોયેલા છે, તો પણ આપણે લાવીને ધોઈને ઠાકોરજીને અરગીએ છીએ ને. એટલે એ બિસ્લેરીનું પાણી એવી ઇમરજન્સીમાં, સમજો તમે ક્યાંક જઈ રહ્યા છો ટ્રેનમાં, તમારી પાસે પાણી નથી અને ઠાકોરજીને ત્યારે પાણીની આવશ્યકતા છે. એક મિનિટ, તો તમે શું કરશો? જ્યાં તમારી પાસે વ્યવસ્થા નથી, જેમ મારી પાસે ત્યાં મુલુંડ ગયો, મારી પાસે કુવાની વ્યવસ્થા નથી, તો મેં નળનું શરૂ કર્યું. એવી પણ સ્થિતિ મારી પણ આવી ચૂકી છે કે 2-3 દિવસ નળ બંધ થઈ ગયું, તો શું જારી ના ભરું? શું કરું? મારે શું કરવું? ઠાકોરજીને જારી વગર રાખવા? જેમ આજે વૈષ્ણવો જેને કહ્યું ને ભાવલા વેળા કરે છે, જારીમાં મિશ્રી ભરી દે. મિશ્રીથી કોઈ દિવસ પ્યાસ બુજાય છે? મને એમ કહો, આ ભાવલા વેળા નથી? આપત્તિ કાળમાં અગર તમે એ પાણીનો ઉપયોગ કરો છો તો મને નથી લાગતું કે એમાં કોઈ અપરાધ હોય. ના, આ આપત્તિકાલ વિશેનું જે પ્રસંગ છે એ બહુ સરસ વાત છે. અને મહાપ્રભુજીએ, ગોકુલનાથજીએ, શ્રી ગુસાઈજી આપત્તિકાલના બધા સચોટ ઈલાજ આપ્યો છે. તો પછી આપત્તિકાલને પોતાના સ્વાર્થ માટે, દાખલા તરીકે વૈષ્ણવ છું તો આપણે આપત્તિકાલની આજ્ઞા આપી છે, તો પછી મને શું થાય? કઈ વાંધો નહીં, કરો, આનંદ કરો. હવે અમુક જગ્યાએ તો બોર્ડ માર્યા છે કે અનસખડી અમે તૈયાર, કિલોના આ ભાવ છે, દૂધગર કિલોના આ ભાવ છે, તૈયાર પાપડ મળે છે અમારે ત્યાં. હવે બધાને પછી જ્યાંથી વેચાતા લઈને, એટલા સુંદર હતા કે પ્રભુ પ્રસન્ન થઈ ગયા. હવે પ્રભુ પ્રસન્ન નથી થયા, તમારો સ્વાદ જીભડો પ્રસન્ન થયો. તમારી આ વાતથી હું સર્વથા સમર્થિત છું. મારું સમર્થન છે તમને કે બહારથી વેચાતી સામગ્રી અગર તમે માંગાવીને ઠાકોરજીની સેવા કરો છો તો તમારી સેવા કેવી રીતે થઈ? બહુ સુંદર વાત. તમારી તો સેવા થઈ જ નહીં. આજકાલ તો અન્નકૂટ પણ બહારના આવ્યા, કેટલી દુકાનો થઈ ગઈ છે, વૈષ્ણવ થઈ ગયા છે. અન્નકૂટ સામગ્રી અમે પ્રસમાં બનાવીને આપીએ છીએ. ઠીક છે, બરાબર. અમારા દીકરાના વહુ છે, નામ ખ્યાતિ છે. શરૂઆતમાં મને કે પપ્પા સરસ મજાના મારી બેનપણી છે ને એ પાપડ બનાવે છે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, ત્યાં જઈ આવો, શીખી આવો, સમજ્યા કેવા બનાવે. હવે જો અત્યારે હાથે બનાવે, મને કે હું ત્યાગ આવતા નહીં, એને સેવા ન કહેવાય, એને તમારું ઠાકોરજીને દેખાવું કહેવાય. તો તૈયાર જો અત્યારે બનાવે, આશીર્વાદ આપો એટલે આનંદમાં આવી. બિલકુલ સાચી વાત.
સેવા માટે કહ્યું છે. સાંભળો, સેવા આપણી કાયકી કાર્ય, સેવા જે છે આપણી કાર્યાનું, બીજાને કરાવવું એ કોઈ સેવા નથી. શ્રી ગોસાઈજી ભક્તિ હંસ બનાવે છે ના પાડે અત્યારે બનાવે. એવી રીતે એક મિનિટ, તમે જે મંદિરમાં જાઓ છો તો ત્યાં મુખ્ય ભીતરિયા જ બધું બનાવતા હોય, અમે તો કઈ બનાવતા નથી, તો એ કેવી રીતે લેવાય? હા, તો બહુ સરસ વાત છે. એટલે જ મંદિરોનું, આજના સમયના મંદિરોનું આપણે લેવું નહીં, એ સમજી લો. પેલા બાળકો સેવા કરતા. એની એક વાર્તા તમને સંભળાવું. શ્રી ગોસાઈજી સેન ભોગ ધરવામાં મોડા થઈ, એ તો શું કરતા હતા, જયારે ઉત્થાપન થી આ પહોંચે તો શાકભાજી આવે બધી, પોતે પોતાના દેખરેખમાં, અને એ જોતા, એને પોતે પણ સમારતા અને જોઈ લેતા કઈ કચરો કે કઈ વાળ કે કઈ તો નથી ને, એ બધું છાંટી અને પછી ભીતરીયાને આપતા બનાવવા. અને બનતા પણ 5 વાર જઈને જોઈ આવતા કે કેવું બરાબર બફાયું છે કે નથી બફાયું. એ દિવસે જરા લેટ થયા અને ભાજીનું શાક એમાં ડંઠલ આવી. એ જોઈને ગુસાઈજી એટલા વ્યથિત થયા અને એટલા રડ્યા ઠાકોરજીને ચરણ પકડીને, આજે મારી આટલી ગલતીથી આપને આ ડંઠલ અરોગવું પડ્યું. અને એમને પોતાના પુત્રને કહ્યું કે કાલે હું સંન્યાસ લઈ, મારે આ જીવન નથી જીવવું, મારે ઠાકોરજીને કષ્ટ પડે અને મારે બીજા પાસેથી કરાવવું પડે, હું ઠાકોરજી આવી રીતે અરોગું. બોલ, આનું નામ સેવા છે. અને અમારા બાળકોને, અમારા મોટાઓને દરેક રીતે આવી રીતે સેવા કરતા જોયા છે. બહુ બેટીઓને રસોઈમાં સામગ્રી કરતા જોયા છે. મારા માતુશ્રીને કેટલી વસ્તુઓ સેવા કરતા અંદર મંદિરોમાં જોયા છે. તો એ વસ્તુનો પ્રસાદનો, મહાપ્રસાદનો વાત જ અલગ હતી. ભીતરી આવું કરતા ફરે છે. અમે ગાદી ઉપર બેસીને બસ પ્રવચન ઠોક્યા કરીએ છીએ, આમ કરો ને તેમ કરો ને ફલાનું. અરે પણ પ્રવચન કરો, તમે પોતે કેટલું પાડો છો એનો તો જવાબ આપો. અમારે રાજકોટમાં વિશાલ બાવા છે, પોતાની જાતે રસોઈ, વાસણ બધું જાતે, બધી સેવા જાતે. મધુ બાવાના લાલજી છે, માધવરાયજીના લાલજીના લાલજી, બરાબર. અમે કઈ પૂછીએ આ કરવા લાગીએ તો તમારે ઘરે કરો ને કે સેવા, અમે કઈ વાસણ કરવા લાગીએ તમારે ઘરે કરો ને, અંદર સેવા કે દેખાવ કરવા. બિલકુલ સાચી વાત છે, હકીકત છે. બિલકુલ તમારી હકીકત છે. અમારા ઘરમાં પેલા વાસણો ઠાકોરજીના જે છે અમે જ લોકો માંડતા હતા. કોઈ દિવસ પણ બાઈ નહીં કે કોઈ નોકરને નહોતા આપતા. મારા વહુજી જે છે એ માંગતા હતા. પછી બાવાના દીકરાના વહુ આવ્યા હતા, એ માંગતા. હું માનતો તો કોઈ ના હોય તો છોવાયેલા હોય તો ઠાકોરજીના વાસણો અમે જ કરતા હતા, કોઈ દિવસ કોઈ બીજાને નથી આપ્યા. હમણાં જયારે આપ છેલ્લે મુંબઈ હતા ત્યારે બી આપણે વાસણ માંજ્યા હતા ને. હમણાં જ ની વાત છે, હમણાં જ. ચલો હવે મને લાગે છે કે લોકોને ઉતાવળ થઈ રહી છે જવાની. વિજયદેશી મદન મોહન પ્રભુ જય જય ધન્યવાદ પ્રણામ. બધા વૈષ્ણવ દંડવત પહોંચાડો. જય જય શ્રી. બધા ભગાડવા માંગે છે, ભાગો હવે. એક સવાલ છે. જય જય 16 ગ્રંથની મેં લિંક આમાં શેર કરી છે, કોઈને એડ થવું હોય 16 ગ્રંથ અધ્યયનની. હા તો બસ જેને એડ થવું હશે તો લઈ જશે લિંક. અત્યારે ચેટ બોક્સમાં જ લિંક શેર કરેલી છે. મારા ગ્રુપમાં મેં જે કાલે મારા ગ્રુપમાં મેં મૂકી છે, કાલે મને મોકલી હતી, આજે પણ મૂકી દઈશ, એટલે બધા ગ્રુપમાંથી લે છે. તમારે ત્યાં કેટલા વાગ્યા છે સુંદરબેન હમણાં? અત્યારે અમારે રાતના 10 વાગ્યા છે. ઓ બરાબર. પ્રણામ જી. સ્મિતા આંટીને શેર કરી હતી. કેમ જલ્દી ભગાવવું છે? 10 વાગ્યા જલ્દી ભગાડવું છે મને. દંડવત પ્રણામ. જય 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 દંડવત પ્રણામ. વિજય શ્રી મદન મોહન પ્રભુ. જય દંડવત પ્રણામ. જય જય વિજય શ્રી મદન મોહન.